ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां माहं ब्रह्म निराकुर्यां मामा ब्रह्म निराकरोत् मामा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। तो चौथो मंत्र वाँचिए 36 नंबर पेज नंबर कैलास आश्रमना पुस्तकમાં यद्वाचा नभ्युदितं येन वागभ्युद्यते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते। तो આચાર્યએ કીધું યદ્વાચા અનભ્યુદિતમ યેન વાગભ્યુદતે, જે વાણી વડે પ્રકાશિત થતું નથી. શિષ્યનો પ્રશ્ન હતો કે કયું તત્વ છે જેના દ્વારા આ બધી પ્રવૃત્તિઓ થાય છે. એટલે ઇન્દ્રિયો જે કંઈ પ્રવૃત્તિ કરે છે એ કોની પ્રેરણાથી કરે છે, કોની ઈચ્છાથી કરે છે. એટલે કહ્યું યદ્વાચા, તો કે ભાઈ એ તત્વ એવું છે કે જે ઇન્દ્રિયનો વિષય નથી, મનનો વિષય નથી. એટલે કે જે રીતે આપણે સામાન્ય રીતે જે વ્યવહારમાં આપણે સાધન દ્વારા, ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા વગેરે કરણો દ્વારા જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, અને એવી રીતે જો તું આ માગતો હોય જોવા અને એ રીતે સમજવા માગતો હોય કે આ તત્વ કેવું છે, તો એ રીતનું આ તત્વ નથી. પણ કેવું છે? યદ વાચા અનભ્યુતમ, જે વાણી દ્વારા પ્રકાશિત થતું નથી. વાણીના જે કંઈ પણ વિષયો છે ને, એ વિષયોને વાણી પ્રકાશિત કરે. વાણીનો વિષય છે શબ્દ. શબ્દ દ્વારા એ જે કંઈ પણ નામરૂપા જગત છે એના જે કંઈ પણ વિષય એને પ્રકાશિત કરે. એટલે કોઈ ક્રિયા કરતો હોય, આપણે જોયું ક્રિયા, જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ, આમાં ચારમાંનું કંઈ પણ હોય તો શબ્દ દ્વારા આપણે એનું વર્ણન કરી અને એનું ઓળખાણ આપી શકીએ અને એ પ્રવૃત્તિ એમાં કરી શકે. પછી તો વાગેન્દ્રિય જે કંઈ છે એની આ તત્વને જાણવા માટેની શક્તિ નથી. એટલે એ તું છોડી દે. યેન વાગ અભ્યુદ્યતે, એટલે વાણી જેના દ્વારા, કારણ કે વાણી પાછળ રહીને આ પ્રવૃત્તિ કરાવે છે. વાણીને પ્રેરિત કરનારું જે તત્વ છે ને, એ વાણી દ્વારા પછી આપણે ન એને પ્રકાશિત કરી શકીએ. એટલે એમ કીધું એને વાગ અભ્યુદય, વાણી દ્વારા એ પ્રકાશિત ન થઈ શકે, પણ વાણી જેના દ્વારા પ્રકાશિત થાય છે એવું આ તત્વ છે. તદેવ બ્રહ્મત્વમ વિધિ, અને એ તું બ્રહ્મ જાણ.
બ્રહ્મ જાણ એટલે શું? તારો આત્મા છે એ જાણ. બ્રહ્મ અને આત્માનું ઐક્ય આપણને આગલા મંત્રમાં સમજાયું, ત્રીજા મંત્રમાં. તો કહે છે કે તદેવ બ્રહ્મ ત્વમ અસી, એ બ્રહ્મ તું જ છે અને એને તું એ રીતે જાણ કે એ તારો પ્રેરક છે. એને કારણે આ બધી પ્રવૃત્તિઓ થાય છે. ન ઇદમ યદિદમ ઉપાસતે, કારણ કે પહેલાંને શિષ્યને એવું હતું કે જેમ આપણે આ દુનિયાના તત્વોને દુનિયાના વ્યવહારમાં આપણે જે કંઈ વિષયીકરણ કરીને વસ્તુઓને જાણીએ છીએ એવું આ તત્વ હશે. એટલે કહે છે કે ન ઇદમ યદિદમ ઉપાસતે, એટલે આ ઉપાસના દ્વારા આપણે તો આપણા મનમાં પણ એવા વિચારો હતા પહેલાં કે આપણે મંદિરમાં જઈએ કે કોઈ મૂર્તિની પૂજા સેવા અર્ચના જે કંઈ કરીએ તો એની ભક્તિ દ્વારા આપણને એ પ્રાપ્ત થાય. તો આ તત્વ એ દ્વારા પ્રાપ્ત થાય એવું નથી. ન ઇદમ યદિદમ ઉપાસતે, ઉપાસના એટલે કે ધ્યાન. તો ધ્યાન દ્વારા જે કંઈ પણ તું કે અર્ચના દ્વારા કે પૂજા દ્વારા ભક્તિના કોઈ પણ પ્રકારો દ્વારા, નવધા ભક્તિ કીધી, શ્રવણમ કીર્તનમ જે કંઈ હોય તો એ દ્વારા તને આ પ્રાપ્ત નહીં થઈ શકે. એટલા માટે તું જેમ માનતો હોય કે આ ઉપાસના દ્વારા આ પરમાત્મા છે, આ કૃષ્ણ ભગવાન છે, ફલાણા છે, દીકરા છે, શિવજી છે, આ બધા શું છે? આ બધા વિગ્રહો આપણને આપ્યા આલંબન તરીકે, જેથી કરીને આપણે અનુસંધાન કરી અને આપણા મનને એકાગ્ર કરી અને થોડું મનને શાંત કરી શકીએ, બહિર્મુખતામાંથી આપણે અંતર્મુખ થઈએ. એના માટેના સાધનો આપ્યા. પણ એ બ્રહ્મ નથી, એ અંતિમ તત્વ નથી. કારણ કે નામ રૂપાત્મક આવ્યું એટલે એમાં શું છે કે દ્વૈત આવી જાય. આ તત્વ કેવું છે? એ તો હું જ છું, આત્મા જ છે મારો. અને આત્મા જે હોય તો એ અન્ય નથી. એટલે જે કીધું ને હે અને ઉપાદેય, એનાથી આ વિરુદ્ધ છે. આ આત્મા કેવો છે? એ પ્રાપ્ત કરવા યોગ્ય નહીં, કારણ કે પ્રાપ્ત જ છે. ઉપાદેય પણ નથી, એટલે અનુપાદેય છે. અને હે એટલે ત્યાજ્ય નથી. ત્યાજ્ય કેમ નથી? હું મારો ત્યાગ કરી જ ન શકું, જ્યારે બીજી બધી દુનિયાની જે કંઈ પણ વસ્તુ છે ને એનો હું ત્યાગ કરી શકું છું. અનાત્માનો હું ત્યાગ કરી શકું, આત્માનો ત્યાગ હું ન કરી શકું. એટલે એમ કહે છે કે અહેય છે અને અનુપાદેય છે. એટલે જે કંઈ ઉપાસના પણ છે ને એ પણ કેવી છે? પ્રાપ્ય વસ્તુ થઈ જાય છે. કે હું ભગવાનને ખુશ કરીશ, મને કંઈક મારા સ્વર્ગલોક મળશે, કંઈક બીજી પ્રાપ્તિ થશે, જે કંઈ મારી ઈચ્છાઓ હોય બધી એ ઈચ્છાઓ મારી પૂરી થશે, એ દ્વારા હું આ પરમાત્માને પ્રાપ્ત કરીશ. પણ એ અંતિમ સત્ય નથી જે તું ઈચ્છે છે, જે જાણવા ઈચ્છે છે. કારણ કે શિષ્ય તો ઈચ્છા કરીને આવ્યો છે કે કેને શીતમ પતતી પ્રેષ, આ બધી પ્રવૃત્તિ થાય કોની પ્રેરણાથી થાય. આપણે એમ સમજીએ કે ભગવાનની ઈચ્છાથી થાય છે, એમના અનુગ્રહથી થાય છે, બધું બરાબર, પણ એ અંતિમ સત્ય નથી. કહેવાનો ભાવાર્થ એવો છે કે આ દ્વારા નથી, તો ઈશ્વર દ્વારા કૃષ્ણ ભગવાન કે શિવજી કે જેની પણ આપણે ઉપાસના કરતા હોય એનો અનુગ્રહ જોઈએ આપણને. અને એ ઉપાસનાનું મૂળ ઉપાસનાનું ફળ આપણને શું મળવું જોઈએ? અંતઃકરણ શુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા થવી જોઈએ. એના માટેના આ સાધનો જ છે. એ બધા કરણો છે, એ સાધ્ય નથી. વેદાંતની દ્રષ્ટિએ આ સાધ્ય નથી. ભક્તિની દ્રષ્ટિએ ભલે સાધ્ય હોય, કારણ કે જ્યાં સુધી ભેદ બુદ્ધિ હોય ને ત્યાં સુધી તમને આત્માનું જ્ઞાન ન થાય. કારણ કે હું બહિર્મુખ હોઉં ત્યાં સુધી હું બહાર જ શોધું બધું. અને મને જોઈએ છે જે અંતિમ સુખ જે જોઈએ છે એ મારો જે સ્વરૂપ છે એ સ્વરૂપનું જ્ઞાન થાય તો જ મને સુખ મળે. જ્યાં સુધી હું સુખ બુદ્ધિ બહારના પદાર્થો આપણે કેમ મેળવવા માગીએ, પ્રાપ્ત કરવા કેમ માગીએ, કે ત્યાજવા કેમ માગીએ? કારણ કે એમાંથી મને સુખ થાય છે. એટલે અંતિમ આપણો ઈચ્છાનો વિષય તો એક જ છે, સુખ, પણ એ નથી પ્રાપ્ત થતું. એટલે એમ કહે છે તદેવ બ્રહ્મત્વમ વિધિ ન ઇદમ યદિદમ ઉપાસતે, જેની તું ઉપાસના કરે છે એ પણ બ્રહ્મ નથી. એટલે આગળ આપણે બધી તાર્કિકોના ને એના બધાના મત આપ્યા કે ભાઈ મીમાંસકો છે એ બધા શું છે કે અમુક યજ, અમુક અમુમ યજ, અમુક યજ્ઞ કરો, અમુક પૂજા કરો, અમુક આ કરો, એવું કરીને વિધિઓ બધી કીધી. પણ વિધિઓ દ્વારા તું જે કંઈ પ્રાપ્ત કરીશ એ મર્યાદિત રહેવાનું, એ નિત્ય નથી રહેવાનું. અને તાર્કિકો એમ માને કે ભાઈ અનેક બધા તત્વો છે બધા, તો એનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી એ તો મુક્તિ થઈ જાય. તો એવું નથી. એટલે જ્યાં સુધી દ્વૈત બુદ્ધિ હશે ત્યાં સુધી આ જ્ઞાન થવાનું નથી. એના માટે કહ્યું કે ન ઇદમ યદિદમ ઉપાસત, જેની તું ઉપાસના કરે છે એ નહીં પ્રાપ્ત થાય. તો આગળ આપણે જોયું હતું ગયા વખતે 36 નંબરના પાના પર જુઓ, થોડું રિવિઝન કરી લઈએ પછી ચાલુ કરીએ આગળ. 36 ને 38માં પાના પર 38, પેજ નંબર 38, કૈલાસ આશ્રમમાં છેલ્લી લાઈન વાંચું છું. યા વાક પુરુષેશુ સા ઘોષેશુ પ્રતિષ્ઠિતા. એટલે યદ વાચાન અભ્યુદિતમ, એમ કીધું ને, વાણી દ્વારા
આ પ્રકાશિત થતું નથી, એનો અર્થ સમજાવ્યો. વાચા એટલે શું? વાણી. તો વાણીના એણે 3 અર્થ સમજાવ્યા ભાષ્યકારે. વાણીનો અર્થ શું થાય? એક તો વાગેન્દ્રિય થાય, જે દ્વારા શબ્દનું ઉચ્ચારણ થાય છે. તો એ વાણી દ્વારા એ પ્રકાશિત થઈ શકતું નથી એવું નક્કી થયું. પછી વાકનો અર્થ બીજો શું કર્યો? શબ્દ કર્યો. શબ્દ કે વર્ણ કર્યો. તો વર્ણ દ્વારા પણ એનું વર્ણન થઈ શકે નહીં. આપણે કોઈ પણ જ્ઞાન કરવા માટે કાં તો એનું વર્ણન થાય, કાં તો ઇન્દ્રિયો એનો સંપર્ક કરે અને એનાથી જ્ઞાન થાય. એટલે વાગેન્દ્રિય એનો સંપર્ક કરીને એનું જ્ઞાન કરાવી શકતી નથી. શબ્દ પણ એના વર્ણન દ્વારા કે એની શબ્દની જે કંઈ વાક્યો બને એના દ્વારા પણ આ બ્રહ્મનું જ્ઞાન તને થશે નહીં. અને ત્રીજો કીધો સ્ફોટવાદ કીધો. સ્ફોટવાદ એટલે એમાં શું છે કે એ લોકો એમ કહે છે કે એવી ચિત્ત શક્તિ છે, જે ચિત્ત શક્તિ દ્વારા આ બુદ્ધિ આ બધા વાક્યોનું ને વર્ણોનું એકીકરણ કરી, શબ્દનું એકીકરણ કરે, વાક્યોનું એકીકરણ કરી અને પછી એનું જ્ઞાન કરાવે. બુદ્ધિ એકીકરણ કામ કરવાનું સ્ફોટનું કામ છે. એ ચિત્ત શક્તિ છે એમાં. અને એ ચિત્ત શક્તિ એટલે સ્ફોટ. અને એને ઓમકાર ને એવું બધું આપણે સમજ્યા ગયા વગર. તો એ જે વસ્તુ છે એ પણ આ બ્રહ્મને કે આત્માને પ્રકાશિત કરી ન શકે. પ્રકાશિત ન કરી શકે એનું જ્ઞાન ન આપી શકે. પ્રકાશિત એટલે આપણે કંઈક લાઇટ બતાવવાની કે એવું કંઈ નથી, પણ પ્રકાશિત ન કરી શકે એનું જ્ઞાન થઈ શકે નહીં. એટલે આ વાણી દ્વારા જ્ઞાન થઈ શકે નહીં એવું આપણને સમજાયું. તો હવે પછી આગળ કીધું કે પછી એના ઉદ્ધરણો ઘણા કર્યા. યદ વાચો વાગ ઇતિ ઉક્તમ વદન વાગ. એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં કીધું કે વદન વાગ, જ્યાં વાણીનું જે બોલવાનું વાગેન્દ્રિયનું પણ કારણ કયું છે? તો કે એ તત્વ છે. વાણી બોલે છે, ઉચ્ચારણ કરે છે શબ્દનું, એનું કારણ શું છે? કોના કારણે બોલે છે? એનું ઉપાદાન કારણ શું છે? તો એ આ તત્વ છે. એટલે બીજે પણ એવું કહેવામાં આવ્યું એમ બતાવવા માટે આપણને ઉદ્ધરણ કર્યા બધા. એટલે વાજસ્નેહ કે એટલે કે બૃહદારણ્યક ઉપનિષદનું આ વાક્ય કીધું. પછી યો વાચમ અંતરઃ યમયતિ, 38મા પાના પર છેલ્લી લીટી વાંચું છું ભાષ્યમાં. વાચમ અંતરઃ યમયતિ ઇત્યાદિ ચ વાજસ્નેય કે. એટલે એ વાણીની અંદર રહીને વાચમ અંતરઃ એટલે દરેક પદાર્થના એમાં એમણે બધી જ વસ્તુઓ લઈ લીધી, ઘણી બધી. પૃથ્વીની અંદર રહીને પૃથ્વીનું અંતર્યામી રૂપે એ એનું નિયંત્રણ કરે છે, નિયમન કરે છે. એટલે આ બધા તત્વો દુનિયાના જે બહારના બધા તત્વો છે, જે આપણા દૃશ્ય છે, તે આખું દૃશ્ય જગત કેવું છે? નિયમિત છે, નિયમ પ્રમાણે ચાલે છે. અને એનું નિયમન કરનારો કોઈ, નિયમ પ્રમાણે ક્યારે ચાલે? કોઈ નિયમન કરનારો હોવો જોઈએ. તો એ નિયમન કરનારો કોઈ છે. અને એટલે એમ કહે છે વાચ એમ વાણી પણ, વાગેન્દ્રિય પણ જે છે કે શબ્દ પણ તમે બોલો છો એનું પણ નિયમન કરનારો કોઈ છે. નિયમન કરનારો એટલે શબ્દ કંઈક અર્થ સમજાવે છે આપણને. ગમે તેમ બોલીએ તો એનો કંઈ અર્થ સમજાય નહીં, તો વ્યવહાર થાય નહીં. પણ એ વાચમ અંતરઃ યમયતિ, વાણીની અંદર રહીને, વાગેન્દ્રિયની અંદર રહીને આ તત્વ શું કરે છે? એનું બરાબર સંયમન કરે છે, નિયમન કરે છે. એટલે વાણી બોલીએ, ગમે તે બોલીએ તો કંઈ સમજાય નહીં, વ્યવહાર થાય નહીં. એટલે એમ કહે છે કે દરેક વસ્તુ દુનિયાની જે કંઈ પણ નામરૂપ જે દેખાય છે એ બધા કેવા છે? નિયમ પ્રમાણે ચાલે છે. અને દરેક જગ્યાએ નિયમ છે તો જ વ્યવહાર થાય. જો નિયમ ન હોય તો કોઈ વ્યવહાર પણ ન થાય. આપણે કંઈ આમ સમજી જ ન શકે કઈ રીતે કરવું. દરેકના નિયમ, પાણી 100 ડિગ્રી ઉકળવું એ નિયમ છે. પછી અહીંયા હોય કે ગમે ત્યાં, દેશ કાળ બધામાં એને નિયમન કરવું જ પડે. સૂર્ય ઉગવો જ પડે, ચંદ્ર રાત્રે આવે, એટલે આ બધા નિયમો કર્યા. પવને વાવવું જ પડે. દરેકને પોતાના સ્વભાવ, એટલે આપણે એને સ્વભાવ કહીએ કે ભાઈ અગ્નિએ બાળવું જ પડે. એ ન બાળે એવું થાય જ નહીં, તો એને અગ્નિ ન કહેવાય. એટલે દરેકના પોતપોતાના સ્વભાવ છે. તો એ વાત કરી. પછી આપણે આગળ જોયું કે યા વાક પુરુષેષુ સા ઘોષેષુ પ્રતિષ્ઠિતા. જે વાણી છે એ ક્યાં છે? એ પુરુષેષુ ચેતનેષુ યા વાક શક્તિ. એટલે જે પુરુષની અંદર જે આ ચેતન શક્તિ છે ને, સા ઘોષેષુ, એ ક્યાં રહેલી છે? તો આ ઘોષમાં રહેલી છે. ઘોષ એટલે પક્ષીઓને એ જે બધા અવાજ કરે એને ઘોષ કીધો. આપણે જે વાણીથી પુરુષ જે બોલે, ચેતન પ્રાણી જે કંઈ બોલીએ આપણે, મનુષ્ય ખાસ કરીને, તો એ વાણી કેવી છે? એ આર્ટિક્યુલેટેડ સાઉન્ડ હોય. એટલે કે સ્પષ્ટ ઉચ્ચારણો થતાં એનો કંઈક અર્થ નીકળતો હોય. પક્ષીઓનો કલરવ ને એ બધું આપણે અવાજ આવે, ઘોષ આવે, પણ એની આપણને સમજ ન પડે. એટલે એમ કીધું કે યા વાણી ઘોષેષુ પ્રતિષ્ઠિત. એ વાણી ક્યાં પ્રતિષ્ઠિત છે? તો કે ઘોષમાં પ્રતિષ્ઠિત છે, વર્ણેષુ પ્રતિષ્ઠિતા. અને એ કેવી રીતે ખબર પડી? તો કે એ
તમને કેવી રીતે ખબર પડે? એ વાણી અભિવ્યક્ત થાય છે એના પરથી ખબર પડે. વાણી છે એ ખબર કેવી રીતે પડે? વાગેન્દ્રિય છે એ ખબર કેવી રીતે પડે? બોલવાથી ખબર પડે. એનો આપણને ઉચ્ચારણ કરે તો ખબર પડે કે વાણી છે. કોઈ બોલતો જ નહીં તો આપણને ખબર ને, મૂંગો છે તો ખબર પડે? ન પડે. એની વાગેન્દ્રિય કામ ન કરતી હોય તો આપણે એમ છે કે એટલે આપણે મૂંગો જે માણસ હોય બિચારો બોલી જ ન શકતો હોય, ભલે આમ ટ્રાય કરે પણ બોલી ન શકે, પણ આપણને શું એને કહીએ ભાઈ વાણી એની નથી, વાગેન્દ્રિય કામ કરતી. એટલે વાગેન્દ્રિય છે એ કેવી રીતે ખબર પડે? શબ્દનું ઉચ્ચારણ થાય ત્યારે ખબર પડે. કશ્ચિત તામ વેદ 40મા પાના પર જોઉં છું ભાષ્યમાં. મેં કહ્યું ને કે યા વાક પુરુષુ સા ઘોષેશુ એ ઘોષની અંદર પ્રતિષ્ઠિત છે. વાણી જે છે એ શેમાં પ્રતિષ્ઠિત છે? તો કે ઘોષમાં પ્રતિ. કશ્ચિત તામ વેદ બ્રહ્મ. તો એવું તમને એવું કોણે કીધું? તો કે બ્રહ્મ વેદતાઓએ કીધું. જે આ બધું જાણે છે ને એમણે આવું કહ્યું. એવો પ્રશ્ન પૂછ્યા પછી એમણે કીધું કે સા વાગ યયા સ્વપ્ને ભાષ્યતે. એટલે ભાષ્યકારે ઉદ્ધરણ કર્યું જ્યોતિર્બ્રાહ્મણનું, ઉપનિષદના જ્યોતિર્બ્રાહ્મણ બૃહદારણ્યક ઉપનિષદમાં છે કહ્યું ને. એટલે આ વાણી જે છે એ વાણી જે છે એ ક્યાં પ્રતિષ્ઠિત છે? તો કે એ જ્યાં પ્રતિષ્ઠિત છે ઘોષમાં પ્રતિષ્ઠિત છે, વર્ણમાં પ્રતિષ્ઠિત છે. એનું ઉદાહરણ આપ્યું કે જ્યોતિર્બ્રાહ્મણમાં જનક રાજા જ્યારે યાજ્ઞવલ્ક્યને પૂછે છે કે આ કઈ જ્યોતિમાં બધું વ્યવહાર કરે છે દિવસમાં, પછી રાત્રે, પછી સ્વપ્નમાં. એટલે સ્વપ્નમાં કહ્યું કે એ જ્યોતિ છે આત્મજ્યોતિ છે. જ્યાં બીજા આ જે સામાન્ય જે બધી જ્યોતિઓ છે સૂર્ય, ચંદ્ર કે અગ્નિ કે વાણી એ બધી આથમી ગઈ, ત્યાં અસ્ત થઈ ગઈ છે, ત્યાં નથી. ત્યારે આ તોય તે વ્યવહાર ચાલે છે. તો એ વ્યવહાર જે ચાલે છે એ કયા પ્રકાશમાં થાય છે? કોઈ પણ વ્યવહાર કરવો હોય તો આપણને પ્રકાશ જોઈએ. તો એ પ્રકાશ કયો છે? ત્યારે કહ્યું કે આ આત્માનો પ્રકાશ છે. એટલે સ્વપ્નના દ્રષ્ટાંત દ્વારા આત્મા પ્રકાશિત છે, સ્વયં પ્રકાશિત છે. એ ત્યાં સમજાયું આપણે. ભૌતિક પ્રકાશ એક નથી. જે દુનિયાવી પ્રકાશો જે આપણા જે અત્યારે જોઈએ છે સામાન્ય જે જાણીએ છીએ એ પ્રકાશ ત્યાં નથી. સ્વપ્નમાં એક જ પ્રકાશ છે જેના દ્વારા વ્યવહાર કરે છે. બધો જ વાણીનો પણ વ્યવહાર થાય છે, પ્રકાશ પણ દેખાય છે, દૃશ્ય પણ થાય છે. એટલે બધું જ આપણે વ્યવહાર જેવો જાગ્રતમાં કરતા એવો જ વ્યવહાર થાય છે. એ દ્વારા નક્કી થયું કે સ્વપ્નમાં આ વાણી બોલે છે એ બધા એના પ્રકાશમાં. એટલે આ વાણીને બોલવા પાછળનો કયું તત્વ છે એનો આપણને ત્યાં દાખલો આપ્યો. સાહી વક્તુહુ વક્તિ નિત્યા વાક ચૈતન્ય જ્યોતિ સ્વરૂપા. તો આ વક્તિની જે વક્તિ એટલે જે ચેતન તત્વ છે ને કેવું છે? એ જાગ્રતમાં પણ છે, સ્વપ્નમાં પણ છે અને સુષુપ્તિમાં પણ છે. એટલે એને નિત્ય વક્તિ કીધી. નિત્ય વક્તિ એટલે શું? એ કંઈ આખો દિવસ બોલ્યા કરે છે એવું નિત્ય વક્તિ નહીં, પણ એ હંમેશા છે જ, એનો ક્યારેય લોપ થતો નથી એવું કીધું. નહીં વક્તુહુ વક્તે હે વિપરીલોપો વિદ્યતે. ભાષ્યમાં હું વાંચું છું બીજી લાઈન 40ના પાના પર. મારામાં 40મું પાનું છે, તમારામાં એ જ હશે. હા, એટલે વક્તાની વક્તિનો ક્યારેય લોપ થતો નથી. અવિનાશીત્વાત, એ અવિનાશી છે. એટલે આ ચૈતન્ય જે છે જેના દ્વારા વાણી બોલે છે, આ ચૈતન્ય જે છે જેના દ્વારા આ ચક્ષુ જુએ છે, જે કંઈ પણ વ્યવહાર ઇન્દ્રિયો કરે છે, કર્મેન્દ્રિયોનો વ્યવહાર કે જ્ઞાનેન્દ્રિયોનો વ્યવહાર, જે કંઈ પણ વ્યવહાર થાય છે એ શાના હિસાબે થાય છે? તો કે એ આ જે ચૈતન્ય છે, જે નિત્ય વક્તિ છે, નિત્ય ચક્ષુ છે, નિત્ય શ્રોતૃ છે, એટલે બધું નિત્ય ખરું પણ એ બોલવા માટે તૈયાર જ છે. કહેવાનો મતલબ શું છે? એ કંઈ બોલતો નથી, એ કંઈ જોતો નથી, પણ એની હાજરી સિવાય આ બધી ઇન્દ્રિયો કામ કરી ન શકે એની હાજરી વગર. કહેવાનો મતલબ એવો છે કે એ અધિષ્ઠાન છે. નિત્ય છે એટલા માટે શું છે કે એ અધિષ્ઠાન છે. પેલું બધું છે ઇન્દ્રિયોથી જે આપણને કંઈ જ્ઞાન થાય કે એ થાય, કેવું થાય? અનિત્ય જ્ઞાન થાય. ધારો કે ચક્ષુ ઇન્દ્રિય જે છે એ જોવાનું કામ કરે છે, ક્યારે કરે? જાગ્રતમાં કરે. સુષુપ્તિમાં ચક્ષુ ઇન્દ્રિય કામ નથી કરતી. સ્વપ્નમાં આ ચક્ષુ ઇન્દ્રિય કામ નથી કરતી. સુષુપ્તિમાં કઈ ઇન્દ્રિય છે? કોઈ ઇન્દ્રિય નથી સુષુપ્તિમાં. બધી જ પોતપોતાના કારણમાં લય પામી છે. પણ છતાંય પેલો જે ચૈતન્ય જે છે એ તો છે જ. એટલે એને નિત્ય વક્તિ કીધી, નિત્ય ચક્ષુ કીધો. કેમ કીધો? કારણ કે એ હાજર જ છે. એના વગર આ ઇન્દ્રિયો પોતાનું કામ કરી શકે નહીં. એની પ્રવૃત્તિ એના હિસાબે. કારણ કે પહેલાંનો પ્રશ્ન એ જ હતો ને કેને શીતમ પતતી પ્રેષિતમ મન. આ મન, વાણી, ચક્ષુ
પોતપોતાની પ્રવૃત્તિ કોને હિસાબે. એટલે હવે આપણને એ રીતે લાવ્યા, આચાર્ય એ રીતે સમજાવીને અહીંયા સુધી લાવ્યા કે આ સુષુપ્તિમાં જો હતું, સુષુપ્તિમાં પણ પેલો આ નિત્ય ચૈતન્ય જે છે એ છે. પછી એને નિત્ય વક્તિ કીધી, નિત્ય ચક્ષુ કીધો, શ્રોતૃ કીધો. પણ નિત્ય એટલે શું કે એ હંમેશા સાવધાન તૈયાર જ છે, અવેલેબલ. ગમે ત્યારે બોલવું હોય તો તરત જ બોલી જાય. વાઘેન્દ્રિય આવે એટલે બોલવાનું શરૂ કરી શકે, ચક્ષુેન્દ્રિય આવે તો એ જોવાનું કરી શકે. એટલે જે પણ વિષયોનું જ્ઞાન વ્યવહારમાં થાય એ બધું એના માટે થાય. પણ પેલા જે ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પણ થાય છે એ બધું કેવા છે? અનિત્ય છે. હા, એટલે બીજી બધી વક્તિ અને ચક્ષુની જે દ્રષ્ટિ છે એ બધું દ્રષ્ટિ, આ બધું કેવું છે? અનિત્ય છે. ઉપાધિ દ્વારા જે કંઈ પણ થાય એ બધી અનિત્ય છે. ચૈતન્ય દ્વારા જે કંઈ પણ થાય એ કેવું છે? નિત્ય છે. એવું આપણને સમજાયું. એટલે તદેવ આત્મ સ્વરૂપમ બ્રહ્મ, એટલે બીજું ચરણ સમજાવું મંત્રનું. યદ વાચા અનભ્યુત્યતમ યેન વાગભ્યુદતે, જે વાણી દ્વારા આ તત્વની આપણને ઓળખાણ કરાવી કે આ તત્વ કેવું છે કે વાણી દ્વારા એ પ્રકાશિત થતું નથી. જો વાણી દ્વારા પ્રકાશિત થતું હોય તો સ્વપ્નમાંય થવું જોઈએ, સુષુપ્તિમાંય થવું જોઈએ, પણ નથી થતું. આપણે જોયું. પછી કહે છે કે યદ વાચા અનુભ્યુતમ યેન વાગભ્યુતે, તો વાણી જેના દ્વારા પ્રકાશિત થાય છે. તો સ્વપ્નમાં જે વાણી પ્રકાશિત થાય છે કોના દ્વારા થાય છે? એ આત્મતત્વ દ્વારા થાય છે. એવું સમજાયું આપણને. એટલે એમ કહે છે તદેવ, પછી બીજું ચરણ આવ્યું ને, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એને તું બ્રહ્મ જાણ. મંત્રમાં કીધું ને બીજું ચરણ, ત્રીજું ચરણ. તો તદેવ એ આપણને સમજાયું. તદેવ આત્મ સ્વરૂપમ. તદેવ એટલે શું સમજવાનું? આત્મ સ્વરૂપ, તારું સ્વરૂપ જે આત્મ સ્વરૂપ છે એને જ તું બ્રહ્મ જાણ. એટલે અહીંયા પણ બ્રહ્મ અને આત્મા એક છે એ સમજાયું. સમજ પડે છે ને? તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. અને એ બ્રહ્મ કેવું છે? તો કે નિરતિશયમ ભૂમાખ્યમ, એક ભૂમા છે. બૃહત્વાદ બ્રહ્મ ઇતિ વિદ્ધિ. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એને તું બ્રહ્મ જાણ. એ બ્રહ્મ કેવું છે? આત્મ સ્વરૂપ છે, એ તારું સ્વરૂપ છે. અને કેવું છે? નિરતિશય ભૂમાખ્યમ. નિરતિશય ભૂમાખ્યમ એટલે ભૂમા. ભૂમા એટલે શું? બૃહત. બૃહત એટલે મહાન, અતિ વિશાળ. એનાથી કોઈ વધારે હોય જ નહીં મહાન. આપણે કોઈ પણ મહાન, સ્વામીજી દાખલો આપતા કે મહાન પર્વત એવું કહીએ તો મહાન પર્વત દ્વારા મહાન જે છે ને એ મહાન છે ને એ મહાનતા એની વિશેષણ છે એનું. કોનું? પર્વતનું. પણ એ પર્વત એને મહાનતાને મર્યાદિત કરી દે છે. મહાન પર્વત કીધો ને એટલે પર્વત છે, બાકી બીજું મહાન નથી, એવું થયું ને. એટલે એને મર્યાદિત કરી નાખ્યું. મહાન વ્યક્તિ છે તો મહાન વ્યક્તિ છે, વ્યક્તિ મહાન થઈ ગઈ, પણ વ્યક્તિ સિવાયની જે બીજી વસ્તુ છે એ મહાન નથી, એવું થયું ને. એકલું મહાન થયો તો ભૂમા. વિશેષણ આવે એટલે મર્યાદિત થઈ જાય. કોઈ પણ વિશેષણ લગાવો, કોઈ પણ ગુણ આપો ને કે આ તો મોટો એન્જિનિયર છે, એન્જિનિયર મોટો ખરો પણ ડૉક્ટર નથી ને. સમજ પડે છે ને? મહાન ક્રિકેટર છે, અને વિશેષણ તમે લગાવો કંઈ પણ એટલે એને મર્યાદિત કરી નાખે. આપણને જે તકલીફ છે ને, આપણે જે અલ્પતાની લાગણી, હા, જે વિશેષણ આવે ને, વિશેષણ હંમેશા મર્યાદિત કરે છે. વિશેષનું લક્ષણ થયું, એટલે વિશેષ્ય પૂરતું જ થયું. હા, એટલે વિશેષણ ને વિશેષણનો સંબંધ આવે ને એટલે મર્યાદિત જ થઈ, કારણ કે ત્યાં દ્વૈત જ આવી ગયું પાછું. अगर मुझे लिखना हो कि विशेषण के प्रयोग से चीज मर्यादित हो जाती है, चीज मर्यादित हो जाती है, व्यक्ति मर्यादित हो जाता है, हर कुछ चीज किसी को भी विशेषण लगाए तो वो अपूर्ण बन जाता है, लिमिटेड बन जाता है, क्योंकि उसका विषय मतलब वो उसके अलावा कुछ नहीं है. ધારો આપણે એમ કહીએ કે આ લાલ ફૂલ છે, લાલ પુષ્પ છે એવું કહીએ તો લીલું નથી, ભૂરું નથી, લાલ છે, એને મર્યાદિત થઈ ગયું ને. મારી લિમિટ કેટલી ભાઈ? હા, હું આ ફેક્ટરીનો માલિક છું. હવે એ ફેક્ટરીનો માલિક પણ બીજી ફેક્ટરીનો તો નહીં જ ને. હું ભારતનો વાસી છું તો બીજા દેશનો તો વાસી નથી ને, મર્યાદિત થઈ જ ગયું ને. જે રીતે તમે ક્વોલિફાય કરો કંઈ પણ એટલે તમે મર્યાદિત થઈ જાઓ. એટલે એમ કીધું કે ભૂમાખ્યમ બૃહત્વાદ બ્રહ્મ ઇતિ વિદ્ધિ વિજાનીહિ ત્વમ. એટલે આ આત્મા જે છે એ જ બ્રહ્મ છે અને એને તું બ્રહ્મ જાણ. તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ.
ન ઇદમ યદિદમ ઉપાસતે, आत्मा इज अमर्यादित, ऐसा हो गया ना। આત્મા અમર્યાદિત है, उसकी विशेषता ही नहीं है, उसको विशेषण लगता ही नहीं है। વિશેષ હોતો તો વિશેષ હોય ને તો એને શબ્દથી વર્ણન થઈ શકે, વિશેષ હોય તો એની સાથે વ્યવહાર કરી શકે, અને વિશેષ હોય તો એ અપૂર્ણ જ હોય. વિશેષ હોય એ આત્મા જ ન હોય, અનાત્મા જ હોય. જે કંઈ પણ અનાત્મા છે ને એ વિશેષણવાળું હોય. વિશેષ એટલે કકડો થઈ ગયો. બસ આમ છે ભાઈ, એ મર્યાદિત થઈ જાય. ગમે એટલું મહાન હોય આપણી દ્રષ્ટિએ, હા, પણ એ મર્યાદિત થઈ જાય. હવે ટ્રમ્પ છે, મોદી નહીં, મોદી છે, ટ્રમ્પ નથી. આકાશ વધતો તો એ પણ આમ તો મર્યાદિત જ. મર્યાદિત જ છે ને આકાશે જે છે, આકાશે તો મર્યાદિત જ છે. સ્વપ્નમાં કે સુષુપ્તિમાં આકાશ નથી. આકાશ આપણે વ્યાપકતાની દ્રષ્ટિએ આપણે કહીએ દાખલા માટે, પણ દાખલો આપવા માટે આપણી પાસે બીજો કોઈ દાખલો નથી વ્યાપકતા દેખાડવા માટે, એટલે પછી આકાશનો દાખલો આપીએ. પણ આકાશની એ મર્યાદા છે એવું કહેવાય. બી જન્મેલું છે. હા, એ પણ આવેલું છે. એટલે જે કંઈ પણ જન્મેલું હોય એ મર્યાદિત જ હોય. જન્મ આવ્યો. તો હવે આગળ વાંચીએ. પછી એમ કીધું કે એ બ્રહ્મ છે, એ તું તારું સ્વરૂપ છે. યેહી, આગળ વાંચું છું ભાષ્યમાં જ, ચોથી લાઈન છે મારામાં. યેહી વાગાદિ ઉપાધિભિ વાચોહ વાક, ચક્ષુષ ચક્ષુશ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસો મનઃ, કર્તા ભોક્તા વિજ્ઞાતા નિયંતા પ્રશાસિતા વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ ઇતિ એવમ આદય સંવ્યવહારાઃ. આ બધો વ્યવહાર આપણે જોઈએ છે ને. હું કેવો છું? કર્તા છું, હું ભોગતા છું, હું વિજ્ઞાતા છું, નિયંતા છું, શાસિતા છું. પરમાત્માને પણ આપણે એવો કહીએ. ઈશ્વર કોણ છે? તો કે આ સર્જન કરનારો છે. ઈશ્વર કેવો છે? નિયંતા છે, નિયમન કરનારો છે, શાસક કરનારો છે. આ જગતનું શાસન કોણ કરે? આપણે એમ કહીએ કે ભાઈ પરમાત્મા કરે. આ ફેક્ટરીનું શાસન કોણ? તો કોઈ એના ડાયરેક્ટર કરે. એમ દરેક વ્યક્તિના, દરેક વસ્તુના કે દરેક આપણા નામરૂપાત્મક જગત એનો કોઈક ને કોઈક શાસક હોય. પરિવારનો શાસક હોય, સંસ્થાનો શાસક હોય, એમ શાસક હોય બધા. આ બધા નામ આપીએ છીએ ને આપણે, બધા ઉપાધિના નામ છે. આ બધા નામ કોના છે? ઉપાધિના નામ છે. પોતાના આત્માના નામ નથી, બ્રહ્મના નામ નથી. ફંક્શન મુજબનું નામ. હા, એટલે જે જે કાર્ય કરતો એ પ્રમાણે આપણે, રસોઈ કરતો એના રસોઈઓ કહીએ, ડ્રાઇવિંગ કરતો એનો ડ્રાઈવર કહીએ. આ પ્રમાણે આપણો વ્યવહાર ચાલે છે. તો એમ કહે છે કે યહી વાગાદી ઉપાધિ બી, આ વાણી વગેરે, વાણી ચક્ષુ જે કંઈ પણ ઇન્દ્રિયો છે એ દ્વારા જે કંઈ પણ વાચો વાક, ચક્ષુષ ચક્ષુ, શ્રોત્ર, આ બધું જે કીધું ને, વાણીની વાણી, શ્રોત્ર શ્રોત્ર, એ જે છે એ નથી. એ કેવો છે? અસંવ્યવહાર્ય. એ અસંવ્યવહાર્ય એટલે વ્યવહાર યોગ્ય નથી. વ્યવહાર એટલે શબ્દ પ્રયોગ દ્વારા એનો વ્યવહાર થઈ શકતો નથી. આત્મા જે છે કે બ્રહ્મ જે છે એ કેવો છે? અસંવ્યવહાર્ય છે. મર્યાદિત છે. હા, એટલે એ વ્યવહાર યોગ્ય જ નથી. એની સત્તા જુદી છે. એ અધિષ્ઠાન છે. અધિષ્ઠાનનો વ્યવહાર ન થાય. કૃષ્ણ ભગવાને ઉપર બેઠા બેઠા બધું આ રાક્ષસોને મારી શક્યા, પણ એ અવ્યવહાર જ છે ને, એટલે એને વ્યવહારના સ્તરે આવવું પડે. અવતાર લેવાનું કારણ શું? કારણ કે એને આવીને બધા પર કૃપા કરવી પડે, ભક્તોને દેખાડવું પડે કે જો હું છું, હવે તું ચિંતા નહીં કર. એટલા માટે એણે અવતાર લીધો. એ ત્યાંથી બેઠા બેઠા કરી શક્યા, હા, પણ નથી કર્યું. કેમ? કારણ કે એણે વ્યવહારના સ્તરે આવીને ભક્તો પર અનુગ્રહ કરવા માટે આવ્યા, રાક્ષસોનો નાશ કરવા માટે. ત્યાંથી નાશ કરે એ કોઈને ખબર ન પડે તો ભગવાનની મહત્તા દેખાય નહીં, તો ભગવાનમાં શ્રદ્ધા પણ રહે નહીં. પણ ભગવાન આવીને અવતરણ કરી અને પછી બધું કરે તો એની મહત્તા વધે. ભગવાનને એવી જરૂર નથી, આ તો આપણા માટે મહત્તા વધે, એના માટે વાત છે. એટલે એમ કહે છે કે અસંવ્યવહારે નિર્વિશેષે પરે સામ્યે બ્રહ્મણી પ્રવર્તન્તે. એટલે આ બધી ઉપાધિ દ્વારા કરતા ભોગતા, હું કરતા છું, ભોગતા છું, પછી શાસક કરનારા છે ભગવાન. મારા વિશે પણ આવી આપણી, હું શ્રોતા છું, હું વક્તા છું, એવું આપણે સમજીએ છીએ. मैं वक्ता हूँ, आप श्रोता हैं, फिर आप गनता होंगे, जाएंगे तो. એટલે જે કંઈ આપણે ક્રિયા કરી એ પ્રમાણે આપણા નામ પડતા હોય. આપણે એવું બોલતા નથી, પણ એ સમજ છે આપણા મનમાં. તો કહે છે કે જે અવ્યવહારી વ્યક્તિ છે, અવ્યવહાર્ય એટલે અસંવ્યવહાર્ય, એટલે જે શબ્દ પ્રયોગથી આપણે જેનું કંઈ વ્યવહાર ન કરી શકીએ એ કેવું છે? નિર્વિશેષ છે. એ બ્રહ્મ કેવું છે? નિર્વિશેષ છે, પરે છે. પર એટલે કે શ્રેષ્ઠ છે,
એનાથી ઉપર કોઈ છે નહીં, ચડિયાતું છે. એનાથી ચડિયાતું કંઈ પણ નથી. સામ્ય બધામાં સમાન રીતે રહેલું છે. બ્રહ્મણી પ્રવર્તન્તે, પણ આ બધી પ્રવૃત્તિ જેના કારણે થાય છે, જે વ્યવહાર થાય છે, પ્રવૃત્તિ થાય છે, કોને કારણે? એ આ તત્વને કારણે થાય છે, એવું સમજાયું. જે વાઘાદી દ્વારા, જે ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા જે કંઈ પણ વ્યવહાર થાય છે, કયો વ્યવહાર થાય છે? કરતા છું, ભોગતા છું, શાસન કરનારો છું, વગેરે વગેરે જે કીધું એ બધું જ એ કયા સ્તરે થાય છે? ઉપાધિના સ્તરે થાય છે. બ્રહ્મના સ્તરે કોઈ વ્યવહાર થતો નથી. તો તાન વ્યુદસ્ય, એનો વ્યુદસ્ય એટલે એનો ત્યાગ કરીને, એને દૂર કરીને, એનો બાધ કરીને, એનો નિષેધ કરીને. કોનો નિષેધ કરવાનો છે? ઉપાધિનો નિષેધ કરીને. એનો નિષેધ કરીને આત્માનમેવ, આત્માને જ નિર્વિશેષમ બ્રહ્મ વિદ્ધિ, આત્માને તું બ્રહ્મ જાણ, તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ. એ આપણને સમજાયું. આત્માને એટલે તને પોતાને, આત્માને એટલે પોતાને, પોતાને એટલે આપણે પોતાને એટલે પછી આમાંથી મર્યાદિત વાળો પોતાનો નહીં, ઉપાધિથી મર્યાદિત પોતે નહીં, જે સ્વરૂપની વાત છે. તદેવ આત્મા સ્વરૂપમ બ્રહ્મ. હા, તો ઇતિ એવ શબ્દ, તદેવ એવ શબ્દ સમજાવ્યો આપણને એટલા માટે કે આ આત્મા નથી, પણ આ જ આત્મા છે એવું સમજાય. હવે આગળ આપણે વાંચીએ, ભાષ્ય બાકી છે એ જોઈ લઈએ. હવે ચોથું ચરણ જે છે ને, નેદમ યદિદમ ઉપાસતે, એ સમજાવે છે. તો વાંચીએ નેદમથી, પેજ નંબર 40, આપણા કૈલાસ આશ્રમમાં. છેલ્લેથી બીજી લાઈન. હા નેદમ બ્રહ્મ યદિ. હા, ચલો વાંચીએ આપણે. નેદમ બ્રહ્મ યદિદમ ઇતિ ઉપાધિભેદ વિશિષ્ટમ અનાત્મા ઈશ્વરાદિ ઉપાસતે ધ્યાયંતી. તો આપણને સમજાવ કે નેદમ યદિદમ ઉપાસતે, એમાં આપણને કીધું નેદમ. નેદમ એટલે શું? ન ઇદમ, ન ઇદમ બ્રહ્મ. આ ઇદમ એટલે આ, ઇદમ એટલે આપણે જે કંઈ પણ ઇદમ ઇદમ કરીએ એ શું? આ આપણાથી જે અહમથી જે અલગ છે, વિપરીત, વિરુદ્ધ છે. એટલે અહમ અને ઇદમ. તો ન ઇદમ, આ ઇદમ, આ ઇદમ એટલે આથી જે કંઈ આપણે નિર્દેશ કરીએ છીએ, ન ઇદમ એ નથી. શું નથી? બ્રહ્મ. ન ઇદમ બ્રહ્મ. આ ઇદમથી જે નિર્દેશ થાય છે એ બ્રહ્મ નથી, એવું કીધું. યદિદમ, પાછું એને સમજાવે છે. યદિદમ, જે મંત્રમાં કીધું યદિ ન ઇદમ, યદિદમ ઇદમ ઇતિ ઉપાધિ ભેદ વિશિષ્ટમ, એટલે જે વિવિધ પ્રકારની ઉપાધિઓથી વિશિષ્ટ થયેલું છે. ઉપાધિ ભેદ વિશિષ્ટમ અનાત્મા. આ જે ઉપાધિ વિશિષ્ટ જે છે એ બધું શું છે? અનાત્મા છે. એટલે કેવું કીધું પાછું? ઈશ્વરાદિ ઉપાસતે. તો ઈશ્વરને પણ અનાત્મા કહી દીધો, ઈશ્વરને પણ અનાત્મા કહી દીધો. ન ઇદમ ઇદમ ઇતિ ઉપાધિ ભેદ વિશિષ્ટમ અનાત્મા ઈશ્વરાદિ ઉપાસતે ધ્યાયંતી. આ ઈશ્વર જે છે, જેની તું ઉપાસના કરે છે, જેનું તું ધ્યાન કરે છે, એ કેવું છે? અનાત્મા છે, આત્મા નથી, એટલે કે બ્રહ્મ નથી. આ સ્પષ્ટ કરે છે. આપણે એવું કંઈ છોડી દેવાની વાત નથી. કહેવાનો મતલબ એટલો જ છે કે તારું અંતિમ લક્ષ્ય એ છે, અહીંયાથી તું અટકી નહીં જતો. આ અધિષ્ઠાન છે અને આ બધા અધ્યારોપિત વસ્તુઓ છે. ઉપાધિ પણ અધ્યારોપિત છે, અને એ અધ્યારોપિત એટલા માટે છે કે એ અધ્યારોપ દ્વારા જ તારે આ તત્વને જાણવાનું છે. અધિષ્ઠાન સુધી પહોંચવા માટેનો આપણે રસ્તો બતાવે છે. પછી આગળ વાંચીએ ભાષ્યમાં. તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ ઇતિ ઉક્તેપી ન ઇદમ બ્રહ્મ ઇતિ અનાત્મનઃ અબ્રહ્મત્વમ પુનઃ ઉચ્યતે. પાછળની લાઈન, પાછળના પેજ ઉપર છે. નિયમાર્થમ અન્ય બ્રહ્મ બુદ્ધિ પરિસંખ્યાનાર્થમ વા. હવે આ જે નેદમ યદિદમ ઉપાસતે, એ જે છે ને, એ બધા હવે પછીના જે કંઈ પણ મંત્રો આવશે ને એમાં એ સમજાવશે નહીં, આ અહીંયા સમજાવી દે છે. એટલે તમે તેના ધ્યાનથી આપણે સમજી લઈએ આપણે, કારણ કે આ પછી આગળ એ લોકો ડિસ્ક્રિપ્શન નથી કરતા ભાષ્યકાર,
કે પછી પહેલાં જે કરી નાખ્યું છે એ સમજી લેવાનું તમારે. ન ઇદમ યદિદમ ઉપાસતે એ બધામાં જ મંત્રોમાં આવવાનું. હવેના જે પાછળના 3 મંત્રો છે ને એમાં એ સેમ જ સમજવાનું. એટલે તદેવ બ્રહ્મત્વમ વિધિ ન ઇદમ યદિદમ ઉપાસતે એ આપણને સમજાવી દીધું. હવે એનું વિસ્તાર આપે છે, થોડું વિસ્તારથી સમજાવે છે કે ન ઇદમ એટલે શું. એટલે એ એમ કહે છે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ ન ઇદમ યદિદમ ઉપાસતે. ચોથું ચરણ, ત્રીજું અને ચોથું ચરણ શું છે મંત્રનું જુઓ. મંત્ર કાઢો જરા. 36મું છે ને પાનું, 36મા પેજ પર મંત્ર લખ્યો છે. એમાં છેલ્લું જે ત્રીજું અને ચોથું ચરણ છે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એને તું બ્રહ્મ જાણ. તો સમજી ગયા એને બ્રહ્મ જાણવાનું, એટલે એને એટલે આત્માને બ્રહ્મ જાણવાનું. તો પછી આને નહીં જાણવાનું એવું કહેવાની જરૂર ખરી? તું આવજે એટલે પેલા એ નહીં આવવાનું એવું કહેવાય ને, પેલા નહીં લાવતો પાછો, પણ તું આવજે એમ તું જ આવજે એમ કીધું હોય, તું જ આવજે એમ કહ્યું હોય, તો પછી પેલાને નહીં લાવતો એવું કહેવાની જરૂર નથી ને. તો એમ કહે છે નૈદમ યદિદમ ઉપાસતે એ કીધું ને. એટલે ભાષ્યમાં જુઓ 40 નંબરના પાના પર આપણે જે વાંચ્યું તદેવ બ્રહ્મત્વમ વિધિ ઇતિ ઉક્તેપી, આવું કહેવા છતાં એમ કીધું ને તદેવ આને જ તું બ્રહ્મ જાણ, એવું કહેવા છતાં ન ઇદમ બ્રહ્મ ઇતિ ન ઇદમ બ્રહ્મ, આ બ્રહ્મ નથી એવું કહેવા માટે ન બ્રહ્મ ઇતિ અનાત્મન ઇતિ અનાત્મન અબ્રહ્મત્વમ પુનઃ ઉચ્યતે. એટલે અનાત્મા જે છે એ બ્રહ્મ નથી, આત્મા બ્રહ્મ છે પણ અનાત્મા બ્રહ્મ નથી એવું ફરીવાર કહેવાનું મતલબ પ્રયોજન શું છે, એનું કારણ શું છે? હા એટલે એટલે એમ કહે છે પુનઃ ઉચ્યતે નિયમાર્થમ, નિયમ કરવા માટે, એને નિયમિત કરવા માટે. નિયમિત કરવા માટે શું? નિયમિત એટલે આ જ છે, બીજું નહીં. હા, આ જ કરવાનું તારે, તને કીધું એટલું જ કરવાનું, બીજું નહીં કરવાનું. પણ બીજું નહીં કરવાનું એ આવી જ જાય, પણ નિયમ બનાવવા માટે, એના પર ભાર મૂકવા માટે કે તું બીજે હવે માથાકૂટ કરતો નહીં. આત્મા બ્રહ્મ છે, અનાત્મા બ્રહ્મ નથી, અને તે જે સમજાવ્યું એ તું સમજી લે બરાબર. એટલે એના માટે કહે છે નિયમાર્થમ અન્ય બ્રહ્મ બુદ્ધિ પરિસંખ્યાનાર્થમ. હવે આ નિયમાર્થમ છે ને, નિયમ છે ને, આ મીમાંસકોનો નિયમાર્થમ એ શબ્દ બહુ આમ એ લોકોનો ટેકનિકલ શબ્દ છે, પારિભાષિક શબ્દ. હા, નિયમાર્થમ એમાં છે ને વિધિઓ બધી આવે ને, યજ્ઞની વિધિઓ બધી આવે, એટલે એ લોકોમાં નિયમ વિધિ હોય, પછી એક અપૂર્વ વિધિ હોય. અપૂર્વ વિધિ, નિયમ વિધિ અને પરિસંખ્યા વિધિ, આવા વિભાગ પાડ્યા છે એ લોકો. સંખ્યા રિપીટ કરવાનું. એટલે ના, પરિસંખ્યામાં શું હોય કે સંખ્યાને મર્યાદિત કરવી. એટલે એ આપણને સમજાવે કે ભાઈ નિયમાર્થમ, એટલે નિયમાર્થમ એટલે શું કે આ જ નિયમ એટલે શું? આ જ 8 વાગે આવી જવાનું ભાઈ ક્લાસમાં, પછી મોડા આવાય પણ ન આવાય એના માટે કીધું 8 વાગે જ આવવાનું, 8 વાગે ક્લાસ શરૂ થઈ જશે. એ નિયમ કરી નાખ્યો. નિયમ બંધાવવા પડે. લેફ્ટ સાઈડ પર જ ચલાવવાની, રાઈટ સાઈડ બંને બાજુ ચલાવી શકાય, પણ નિયમ બનાવ્યો એક ડિસિપ્લિન માટે કે ભાઈ ડાબી બાજુ જ ચલાવવાનું ગાડી, અને ચાલતો હોય તો એને ગમે ત્યાં ચાલવાની છૂટ. એટલે આ નિયમ બનાવવાનું કારણ, એટલે નિયમ વિધિ એટલા માટે. એમ આમાં પણ નિયમ વિધિ, એટલે મીમાંસકોમાં એવું છે કે પ્રોક્ષણ કર્યા વગર તમારે દ્રવ્યને પ્રોક્ષણ કરીને પછી જ એને હોમમાં વાપરવાનું. એટલે પ્રોક્ષણ કરવું એવો નિયમ બનાવ્યો, એટલે એવો શબ્દ છે. આ તો તમને નોલેજ માટે ખાલી. હા, એટલે પ્રોક્ષણ કરવું એવો મીમાંસકનો નિયમ છે, એટલે એને માટે નિયમ કીધો. એટલે પહેલાં અપૂર્વ વિધિ આપી. અપૂર્વ વિધિ એટલે ક્યાંય પણ ન કીધું હોય ને એને અપૂર્વ. અપૂર્વ એટલે પૂર્વમાં ક્યાંય નથી કીધું એવી વિધિને શું કહેવાય? પ્રોક્ષણ કરવું, એને અપૂર્વ વિધિ. બીજે ક્યાંય તમને ન મળે. જો ન કરો એ પ્રમાણે તો તમે જે ફળની ઈચ્છાથી કર્મ કરતા હો એ કર્મનું ફળ તમને પ્રાપ્ત ન થાય. જે કંઈ પણ તમે વેદમાં જે કંઈ પણ કહેલા હોય કર્મો કરવાના, તમારા ફળ માટે જે કંઈ તમે કર્મ કરવા માગતા હો તો એ વિધિસર થવા જોઈએ, એનો ઉપચાર પ્રોપર થવો જોઈએ. સંકલ્પ લેવડાવે, બધું કરાવે ને, એની પાછળનો હેતુ આ જ છે કે હવે હું સંકલ્પ કરું છું કે હું આ કર્મ જે કરું છું એની પાછળ મારી આ પર્ટિક્યુલર ચોક્કસ ફળ મેળવવાની ઈચ્છા છે.
એમ અપૂર્વ વિધિ એટલે શું એણે કીધું કે વ્રીહીન પ્રોક્ષતિ. વ્રીહીન એટલે ચોખા, એટલે ચોખાનું પ્રોક્ષણ એટલે જે કંઈ પદાર્થો આપણે તમને ખ્યાલ હોય ને આપણે સ્વામીજીએ પૂજા કરતા ત્યારે આપણે પ્રોક્ષણ કરતા હોય એની શુદ્ધિકરણ. પ્રોક્ષણ એટલે સંસ્કૃત કરે, એનું શુદ્ધિકરણ કરે. તો શુદ્ધિકરણ કરવાથી શું થાય કે હવે એ દ્રવ્ય બજારમાં ગણેલા કેટલી જગ્યાએથી હાથ લગાવીને આવ્યું એટલે અશુદ્ધ કહેવાય. પ્રોક્ષણ મંત્રથી કરે અને મંત્ર દ્વારા એ પ્રોક્ષણ થઈ જાય એટલે એ શું થયું, શુદ્ધ થઈ ગયું, એટલે ધરવા યોગ્ય થઈ ગયું. તો એને અપૂર્વ વિધિ. પછી નિયમ વિધિ. નિયમ વિધિ એટલે મેં તમને કહું ને કે નિયમ ક્યારે થાય, એકથી વધારે રીતે થઈ શકતું હોય જે કાર્ય એમાં પછી નિયમ આપવામાં આવે કે ભાઈ આમાં જાઓ, ડાબી બાજુ જ ચલાવવાનું, જમણી બાજુ નહીં. હવે આમે ચલાવી શકો ને, ચલાવી શકે, પણ નિયમ આપ્યો કે આ રીતે નહીં ચલાવે તો પછી દંડ થશે. નિયમ બનાવે એટલા માટે, અને નિયમનું પાલન કરે એટલે દંડ રાખ્યો. નિયમનું પાલન બધા કરતા તો દંડની જરૂર નહોતી, પણ દંડ કેમ આપ્યો, કારણ કે લોકો કરતા નથી એટલા માટે. એટલે બીજો નિયમ આપ્યો. એ લોકો શું નિયમ આપે નિયમ વિધિમાં? નિયમ મીન્સ રિસ્ટ્રિક્ટ કરવું, રિસ્ટ્રિક્ટિવ. એના માટે કહે છે કે વ્રીહીન અવહંતી. એટલે હવે એમાં શું છે કે યજ્ઞ કરો ને, ખાલી સાંભળો તમે, આમાં કંઈ નથી, આમાં કંઈ આપણી પુસ્તકમાં નથી. વ્રીહીન અવહંતી એટલે શું? વ્રીહીન એટલે ડાંગર હોય ને, ડાંગર. આપણે હોમ કરીએ ને તો હોમમાં બધા પદાર્થો જે દ્રવ્ય જે કંઈ હોમમાં અર્પણ કરીએ એ હોય, એમાંનું એક ડાંગર હોય ધારો કે. તો ડાંગર જે છે એના ફોતરા હોય, ભૂસા હોતા હોય ને ઉસકા, તો ભૂસાને છોડવું પડે. તો એને આપણે નખથી પણ છોડી શકીએ અને ખાંડીને પણ એને પેલા છડી શકીએ. તો છડવાનું જે છે એ છડવાનું કેવી રીતે, એની ઇન્સ્ટ્રક્શન છે. વ્રીહીન અવહંતી એટલે વ્રીહીન એટલે કે ડાંગર અને છડવું. કેવી રીતે છડવું? ખાંડીને છડવું, નખથી નહીં છડવું. એના માટે નિયમ કીધો. બંને રીતે થઈ શકે. ડાંગરને તમે નખથી પણ કરી શકો અને ખાંડીને પણ, છડીને પણ કરી. તો નિયમ આપ્યો કે ખાંડીને જ છડવાનું, ભૂસું એના માટે જ કરવાનું. એના માટે નિયમ, ઇટ ઇઝ નિયમ વિધિ. બરાબર? એટલે અહીંયા કીધું ને કે એને જ તું બ્રહ્મ જાણ, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. એને જ તું બ્રહ્મ જાણ એટલે આત્માને જ તું બ્રહ્મ જાણ. એના માટેનો નિયમ આપ્યો. પુનરુક્તિ કીધી ને કે કેમ પુનરુક્તિ કરી? જ્યારે કહી દીધું કે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એને જ તું બ્રહ્મ જાણ એવું કીધું, તો ન ઇદમ યદિદમ ઉપાસતે. આ જે તેની ઉપાસના તું કરે છે એ નથી. એ નિયમ બનાવ્યો કે જે આ છે એ નહીં, અનાત્મા એ બ્રહ્મ નથી, પણ આત્મા બ્રહ્મ છે, તું જ બ્રહ્મ છે. એ નિયમ બનાવ્યો. પછી એમ કીધું નિયમાર્થમ અન્ય બ્રહ્મ બુદ્ધિ પરિસંખ્યાનાર્થમ વા. અથવા તો એવું પણ છે કે પરિસંખ્યા. પરિસંખ્યા એ વિધિ એટલે શું? એટલે સ્વામીજી દાખલો આપે કે ભાઈ આશ્રમમાં ભંડારો થવાનો હોય, ઋષિકેશમાં ભંડારા થતા હોય ને, બધા આશ્રમોમાં અહીંયા થતા હશે. ભંડારો થાય તો ભંડારામાં દરેક આશ્રમને ઇન્વિટેશન આપવામાં. આપણે ધારો લગ્નમાં જઈએ તો લગ્નમાં તે ઇન્વિટેશન આપે ને કે ભાઈ 2 વ્યક્તિ આવવું, સહકુટુંબ આવવું, એવું આપણને લખ્યા અંદર. 2 વ્યક્તિ, 1 વ્યક્તિ, સહકુટુંબ. એ સંખ્યાને લિમિટ કરી, સંખ્યાને મર્યાદિત કરી, એને પરિસંખ્યા વિધિ કીધી. પરિસંખ્યા કેમ કીધી? અહીંયા કેમ વિધિ કરી? બ્રહ્મ આપણે પ્રાણો મન બ્રહ્મ ઇતિ વ્યજાનાત, મનો બ્રહ્મ ઇતિ વ્યજાનાત, મનને તું બ્રહ્મ જાણ, પ્રાણને તું બ્રહ્મ જાણ, એવું ઉપનિષદમાં આવે છે. ઉપનિષદમાં ઘણું બધું આપ્યું. તું પ્રાણને બ્રહ્મ જાણ એવી ઉપાસના કર, મનને બ્રહ્મ જાણ એની ઉપાસના કર, તું પરમાત્માને બ્રહ્મ જાણ, ઈશ્વરને એટલે જે શિવજીને બ્રહ્મ જાણ, કૃષ્ણ ભગવાનને બ્રહ્મ જાણ. એવી રીતે ઉપાસના કરવાનું કે આપણે ગુરુજી ધીરે ધીરે પછી આપણને સૂક્ષ્મતા તરફ લઈ આવે. એટલા માટે આ જે બધા બ્રહ્મ છે આને પણ બ્રહ્મ કહેવાય છે. તો એ બ્રહ્મ છે એ અનેક બ્રહ્મો થઈ ગયા ને, તો એમાંથી લિમિટ કર્યા. પરિસંખ્યા એટલે શું? એ સંખ્યાને લિમિટ કરી. એટલે કહે છે કે અંતઃકરણમાં મન, બુદ્ધિ, બધું ચિત્ત, અહંકાર બધું છે એ બ્રહ્મ છે. બ્રહ્મ છે કરતાં કરતાં અંદર આપણને પ્રવેશ આપે છે. એટલે આપણે મન સૂક્ષ્મ બનાવવા માટે કીધું કે તું હજી અંદર જા, હજી ચિંતન વધારે કર, હજી એનું ધ્યાન કર, હજી ધ્યાન કર. એમ કરતાં કરતાં અંતર્મુખ બનાવે અને પછી જે અંતિમ તત્વ આવે ત્યાં સુધી પહોંચાડે. એટલે એને પરિસંખ્યા કીધી. પરિસંખ્યા મીન્સ 2 ही વ્યક્તિ આના હૈ, 5 ही વ્યક્તિ આના હૈ, એવું કહેવા માટે એને લિમિટ કરી. એટલે અહીંયા લિમિટ કરવાની જરૂર એટલા માટે પડી કે મનને પણ બ્રહ્મ કહેવાય, પ્રાણને પણ બ્રહ્મ કહેવાય,
આનંદમ બ્રહ્મ વિજ્ઞાનાત, આનંદને પણ એટલે બધા કોષ છે, આ બધા કોષને બ્રહ્મ કીધા. પંચકોશ વિવેક આવ્યો ને તૈત્તરીય ઉપનિષદમાં. કોષ એટલે આચ્છાદન કરે. આ બધી જેને હું આચ્છાદન ક્યારે કરે, આપણને અટકાવી ક્યારે, જ્યારે આપણે ક્યાંક બુદ્ધિ આપણી અહીંયા અટકી ગઈ, એટલે પેલું જે આપણે જે મેળવવાનું છે એ નથી મેળવ્યું હજી, આપણે અહીંયા અટકી ગયા, વચ્ચે શોપિંગ કરતાં કરતાં અટકી ગયા, ક્લાસમાં જવાનું ભૂલી ગયા, એવું થઈ જાય ને. એટલે એવી રીતે આપણી એટલે આ પરિસંખ્યા એટલે આપણને મર્યાદિત કરવા માટે કીધું. એટલે એમ કહે છે નિયમાર્થમ અન્ય બ્રહ્મ બુદ્ધિ પરિસંખ્યાનાર્થમ વા, એવું કહીને આ ભાષ્યમાં ચોથો મંત્ર પૂરો કર્યો. આ રીતે હવે આગળ પાંચમો મંત્ર લઈએ આપણે. તો પાંચમો મંત્ર વાંચીએ આપણે, પેજ નંબર 42 કૈલાસ આશ્રમ. યન મનસા ન મનુતે એનાહુર્મનોમતમ તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. તો છેલ્લું જે ચરણ છે ને, છેલ્લું વાક્ય છે એ સેમ જ છે, ખાલી આગળના જે છે એ બતાવે છે. કારણ કે આચાર્યને પ્રશ્ન પૂછ્યા ને બધા, મન વિશેના પૂછ્યા, વાણી વિશેના પૂછ્યા, શ્રોત્ર વિશેના પૂછ્યા, કે આ બધા પ્રવૃત્તિ કરે છે એની પાછળનું મૂળ તત્વ શું છે, તો એના જવાબ રૂપે હવે મનનો આપણને સમજાવે છે. યન મનસા ન મનુતે, મનનું કામ શું છે? મનન કરવું. તો મન યન મનસા ન મનુતે, જે મનથી મનન કરવા યોગ્ય નથી, મન એનું મનન કરી શકતું નથી, મન દ્વારા એનું મનન થઈ શકે નહીં. યન મનસા, મનસા એટલે તૃતીય, મન વડે એનું મનન થઈ શકતું નથી. યેન આહુર મનોમતમ, પણ જેના વડે મન કરે છે, જેના દ્વારા મનન કરે છે. મનનું કામ મનન કરવું છે. આપણે મનન કરવું એટલે મનમાં વિચારો કરીએ. આપણે જે મનમાં આપણે શું કરીએ છીએ? મનન કરીએ છીએ. યેન આહુહુ મનઃ મતમ. આ મતમ એટલે શું? મનન કરાયેલું. મતમ એટલે પેલો કર્મણી પ્રયોગ છે, કરાયેલું. મતમ તો ગતમ એટલે ગયેલું, તો મતમ એટલે મનન કરાયેલું. એના અહુર મનોમત, એને મન વડે જે કંઈ પણ મનન કરાયેલું છે એ નથી. આત્મા જે છે એ કેવો છે? યન મનસા મન, એ મનથી મનન કરવા યોગ્ય નથી, પણ જેના દ્વારા મનન કરે છે ને એના કારણે કરે છે, એવું કહેવામાં આવ્યું. જેમ વાણી જે છે એ વાણી બોલાય છે કોના દ્વારા? વાગેન્દ્રિય દ્વારા. પણ એ વાગેન્દ્રિય જે બોલે છે એ કોને કારણે? એની પાછળ આ છે એટલા માટે, આ તત્વ છે એટલા માટે, આત્મા છે એટલા માટે, બ્રહ્મ છે એટલા માટે. એમ અહીંયા પણ કહે છે કે મન જે મનન કરે છે એ મન પોતાને કારણે નથી કરતું, એને સ્વયં પોતાની એવી શક્તિ નથી, એની પાસે એવી ચેતના નથી પોતાની, પણ એની ચિત્ત શક્તિ કોની છે? એ આ તત્વની છે. મનની મનન કરવાની શક્તિ ત્યાંથી ઉછીની લીધેલી છે. આપણે કોઈ પણ પદાર્થ જોઈએ છે ને, તો આપણને પણ જોવાની જે શક્તિ મળે છે ને, ક્યાંથી મળે છે? આપણે એમ સમજીએ કે મારી આંખ જુએ છે, પણ આંખમાં એ શક્તિ નથી, ચક્ષુને શક્તિ નથી. તો એમાં મનની મનન કરવાની શક્તિ. જો ભાષ્યમાં જોઈએ આપણે, ભાષ્ય વાંચીએ ચાલો, પેજ નંબર 42 ભાષ્ય. યન મનસા ન મનુતે મન ઇતિ અંતઃકરણમ બુદ્ધિ મનસોહો એકત્વેન ગૃહ્યતે. યન મનસા ન મનુતે, જે મન વડે મનન કરાતું નથી. મન ઇતિ અંતઃકરણમ, મનનો અર્થ શું કર્યો? ભાષ્યકારે અહીંયા કર્યો મન એટલે અંતઃકરણ સમજવાનું. બુદ્ધિ મનસોહો એકત્વેન ગૃહ્યતે, બુદ્ધિ અને મનને એકીકરણ કરી અને મન કહ્યું. એટલે મન એટલે પછી બુદ્ધિનું શું, ચિત્તનું શું, અહંકારનું શું, એવો પ્રશ્ન ન થાય એના માટે આપણને ખુલાસો કરી દીધો કે મન ઇતિ અંતઃકરણમ બુદ્ધિ મનસોહો એકત્વેન. બુદ્ધિને મન, અંતઃકરણ જે કહીએ ને આપણે, અંતઃકરણના 4 વિભાગ કયા? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો દરેક વૃત્તિ પ્રમાણે એના નામ પડ્યા. મનમાં જો મનન કરવાની વૃત્તિ હોય તો એને મન કીધું. પછી સ્મૃતિ હોય કે સ્મરણ કરવાની જે વૃત્તિ હોય તો એને ચિત્ત કીધું. પછી સંકલ્પ વિકલ્પ કરે, નિશ્ચય કરે તો એને બુદ્ધિ કહેવાય. અને
અહમ બુદ્ધિ કરે એને અહંકાર કીધો. આ બધા એની વૃત્તિ પ્રમાણેના નામ પડ્યા. મૂળ અંતઃકરણ છે. એટલે અંતઃકરણના 4 વિભાગ કરી અને કહેવામાં આવ્યું કે મન ઇતિ અંતઃકરણ, મનને જ અંતઃકરણ સમજવું, એને જ બુદ્ધિ સમજવાની, અને એ એકત્વેન ગૃહ્યતે. એટલે આ બધું એક સમજીને અંતઃકરણ શબ્દ વપરાય કે મન વપરાય તો સમજવાનું કે આ 4 વસ્તુ આવી ગઈ. આગળ વાંચીએ. એમાં 1 નંબરની ફૂટનોટ છે, એ જોઈ લઈએ. ચલો 1 નંબરની ફૂટનોટ જુઓ, નીચે છે ફૂટનોટ નંબર 1. ચિત્ત અહંકારો અંતર્ભાવ્ય આહ બુદ્ધિ મનસો. એટલે ચિત્ત અને અહંકાર છે ને એનો પણ સમાવેશ થઈ ગયો એવું કહેવા માંગ્યું આપણે જે વાત કરીએ. હા, અંતઃકરણમાં આવી ગયું. હવે આગળ વાંચીએ, ભાષ્ય વાંચીએ છીએ. મનુતે અનેન ઇતિ મનઃ સર્વકરણ સાધારણમ સર્વ વિષય વ્યાપકત્વાત. મનુતે અનેન ઇતિ મનઃ, એની વ્યુત્પત્તિ આપી. મનુતે અનેન, જેના દ્વારા મનન થાય છે. આ મનની, મન કોને કહેવાય એની વ્યુત્પત્તિ એટલાનું એક, આ શબ્દ શેમાંથી આવ્યો, મન શબ્દ બન્યો શેમાંથી, એનું ડેરિવેશન શેમાંથી થયું એ આપણને સમજાય. મનુતે અનેન ઇતિ એટલે કરણ વ્યુત્પત્તિ એટલે જાત જાતની વ્યુત્પત્તિ થાય. કરણ વ્યુત્પત્તિ થાય, કર્મ વ્યુત્પત્તિ થાય. એટલે કર્તરી પ્રયોગ કરવામાં આવે તો એને કરણ કહેવાય, કર્તરી પ્રયોગ કહેવાય. અને કરણ વ્યુત્પત્તિ એટલે જેના દ્વારા થાય એટલે એ કરણ રૂપે આવે. તો મન કયું છે? સાધન છે. એટલે કયું સાધન છે? તો મનન કરવાનું સાધન છે. મનુ તે અનેન, જેના દ્વારા મનન થાય છે એને મન કીધું. સર્વકરણ સાધારણમ એટલે ખાલી મનને, હવે આ સર્વકરણ સાધારણ બહુ મુખ્ય શબ્દ છે. સર્વકરણ સાધારણમ એવું કેમ કીધું? બધા કરણોમાં એ કોમન છે. હા, સર્વકરણ એટલે બધા જ કરણો. બધા જ કરણો એટલે બધી જ ઇન્દ્રિયો. કરણો એટલે ઇન્દ્રિયો આપણી, એ બધાની પાછળ મન રહેલું છે. ખાલી મન એટલે એવું નહીં સમજવાનું કે મનન કરે છે એને મન કીધું. આ જે અહીંયા મન યન મનસાના મનું તેવું જે કીધું એના દ્વારા ખાલી મન વાત નથી કરતા, પણ ઇન્દ્રિયો પણ સમજી લેવાની. કારણ કે આ મનનું કામ શું છે? બધી જ ઇન્દ્રિયો પાછળ રહેવું. એ બધી ઇન્દ્રિયો પાછળ હોવું જોઈએ. તો મન જે છે એનું પોતાનું મનન તો કરે જ, એ ઉપરાંત એ બધી જ ઇન્દ્રિયો પાછળ હોય છે. એટલે એને કીધું કે યન સર્વકરણ સાધારણમ. તો જુઓ બીજા નંબરની ફૂટનોટમાં છે મનુ તે, બીજા નંબરની ફૂટનોટ જુઓ નીચે. મનુતે અનેન ઇતિ વ્યુત્પાદનાત મનન ક્રિયામ પ્રતિ એવ મનસઃ કરણત્વમ ન તુ રૂપાદિ દર્શનાદિ ક્રિયામ પ્રતિ. એટલે બીજી બધી રૂપાદિ એટલે જે ચક્ષુરેન્દ્રિય છે એ રૂપ જુએ, રસનેન્દ્રિય છે રસ ચાખે, શ્રોતેન્દ્રિય કાન સાંભળે. આ બધી ઇન્દ્રિયો જે કંઈક કર્મ કરે છે એ બધું કરવા પાછળ મન જો ન હોય તો તમને ભલે સામે વસ્તુ પડી હોય તો તે તમને એનો જ્ઞાન થાય નહીં. આપણને જ્ઞાન ક્યારે થાય? મન પાછળ સામે વસ્તુ પડી હોય તો દેખાય નહીં. કેમ ન દેખાય? મન બીજો એટલે પેલો દાખલો છે ને. હા, એટલે અન્યત્ર મના અભુવમ અદર્શનમ પેલો બંધ કરી કાઢો ને. તો પેલો લુહાર જે છે, લુહાર એ પોતે કંઈ બાણ ને એવું બધું બનાવતો હોય છે. એટલે આ બૃહદારણ્યકમાં ઉપનિષદમાં જ છે એ દાખલો. બૃહદારણ્યક ઉપનિષદમાં જ છે. એમાં એવું કહે છે કે પેલો લુહાર જે છે ને એ લુહાર પોતાના પેલા બનાવતો હોય છે ઓજારો, અને ઓજારો બનાવતો હતો અને બાજુ એટલો બધો એ તલ્લી નહોતો એમાં કે આજુબાજુમાંથી રાજાની સવારી જાય છે ને પણ એને ખબર નથી પડતી. એટલે પેલો આવીને પૂછે છે કે રાજાની સવારી કઈ બાજુ ગઈ? તો કોણ રાજાને કહે? તું શેની વાત કરે? તો કે ભાઈ પેલી રાજાની સવારી હમણાં ગઈ, આટલો બધો અવાજ. તો ના દર્શન, મેં કંઈ જોયું નથી ભાઈ. તો કે તે સાંભળ્યું તો ખરું કે નહીં અવાજો એટલે બધા નગારાને ઢોલને બાજાને બધું વાગતું? ના અશ્રૌષમ, મેં સાંભળ્યું પણ નહીં. તો કે અન્યત્ર મન આ ભુવન, મારું મન તો આમાં હતું ભાઈ. હું મારા કામમાં એટલો બધો એમ પેલા ભામતીકારને આવું થયું હતું ને. ભામતીકારને આવું થયું. એની પત્ની હતી ભામતી ટીકા લગે. એ
लोहार वाला तो सुना है, वो क्या है दूसरा? भामतीकार जो है ना, रत्न प्रभा और भामती ऐसी टीका है, टीकाकार है, बड़े विद्वान ब्रह्मनिष्ठ पुरुष हो गए सब। तो ब्रह्म सूत्र की जो टीका लिखी है भामती टीका है। अच्छा, वो भामतीकार जो है वो इतने उसके काम में इतने मशगूल थे, તો એને એટલા બધા મશગુલ હતા એમાં કામમાં કે એને આજુબાજુ શું ચાલે છે કંઈ ખબર જ નહીં. તો એના કામમાં જ કામ રત. એની પત્ની એનું થાળી મૂકી જાય જમવાની, દીવો કરી જાય, જેવો સંધ્યા થાય એટલે દીવો કરી જાય, પાનસ મૂકી જાય અને કામ કર્યા. પાછા પેલા લોકો એનું કામ કરે, થાળી મૂકી જાય, થાળીનો એને ભૂખ લાગી એમ લાગે એટલે કામ જમી લે, પાછું મૂકી જાય, પાછા કામમાં લાગી જાય. આવું 11 વર્ષ સુધી ચાલ્યું. પણ એનું ધ્યાન ખાલી એના કામમાં જ હતું. આવી એકાગ્રતાથી એ કામ કરતા હતા. અને કોણ મૂકી જાય છે, કોણ દીવો કરે, પછી થોડા બધું કામ પતી ગયા પછી એને જોયું કે હવે ચાલો મારું પતિ, પછી એનું ધ્યાન બહાર ગયું. પછી આ એની પત્ની આમ મૂકવા આવે છે ને પૂછે, દેવી આપ કોણ છો? એટલે કે મહારાજ હું તમારી પત્ની છું. ત્યારે એને ખબર પડી. એટલે આવું અન્યત્ર મનઃ અભુવન. એટલે આ તો પેલો તો લુહાર જો એનું એકાગ્રતા હતી એવી. એટલે એની પત્નીનું નામ ભામતી હતું. એટલે એણે આ જે ટીકા લખી એનું નામ ભામતી કર્યું. Not sacrifice for the husband. एप्रिसिएशन, नॉट सेक्रीफाइस, एप्रिसिएशन. તો કહેને કા મતલબ હે કે આ બધી વસ્તુઓ છે ને કે આપણું મન જો બીજે હોય ને તો આપણી ઇન્દ્રિયો ગમે એટલી દેખતી હોય કે કર્મ કરતી હોય ને, સંપર્ક કરે, વિષયનો સંપર્ક થાય, વિષયનો સંપર્ક થાય તોય જ્ઞાન ન થાય. મન બીજે જતું રહે તમે બોલો એ કઈ એ તો બહુ સૂક્ષ્મ વસ્તુ છે, ચલો ને. પણ આખી સામે વસ્તુ પડી, પુસ્તક પેલું લાવ ને, પેલું પુસ્તક લઈ આવ ને, મારું જો પેલું આ પુસ્તક પડ્યું, ક્યાં છે કર્યા કરીએ આપણે. પણ અરે જોઈને ત્યાં પડ્યું, ત્યાં જ પડ્યું. પછી કે ક્યાં પડ્યું? અરે આ જો આ દેખાતું ને, અરે હા યાર મારું ધ્યાન જ નહીં. આપણે બે ધ્યાન હોય તો ન સંભળાય, બે ધ્યાન હોય તો દેખાય નહીં, બે ધ્યાન હોય તો કંઈ ન થાય. એટલે અન્યત્ર મનઃ અભુવમ, મારું મન બીજે હતું એવું કહે છે. એટલે એમ કહે છે કે સર્વકરણ સાધારણમ, આ બધા કરણની પાછળ જો મન હોય, બધી જ ઇન્દ્રિયો પાછળ મન હોય તો જ તમને એનું જ્ઞાન થાય, નહીં તો ઇન્દ્રિયોનું કામ થાય નહીં. મન જોઈએ. એટલે મન ચંચળ છે ને, મન કેટલું ચંચળ છે, કેટલી વૃત્તિઓ મનમાં જન્મે છે. સર્વ વિષય વ્યાપકત્વાત, ભાષ્યકારે કીધું. મન કેવું છે પાછું? સર્વ વિષય વ્યાપકત્વાત, બધાની અંદર મન વ્યાપક થયેલું છે. મન હોય દરેક વૃત્તિમાં મન જન્મે. આગળ આપણને કહેશે કેટલી બધી વૃત્તિઓ છે મનમાં. મન એટલે શું એ આપણે સમજવું જોઈએ. મન કોને કહેવાય? એટલે બૃહદારણ્યકનું વાક્ય કોટ કરે છે, સર્વ વિષય વ્યાપકત્વાત. તો જુઓ, સર્વેન્દ્રિય સહકારી, ફૂટનોટમાં જોઉં છું, આપણે બીજા નંબરની ફૂટનોટ જોઈએ છે ને એમાં જ સર્વેન્દ્રિય, છેલ્લી લાઈન વાંચું, બીજા નંબરની લાઈન, ફૂટનોટ પેલામાં ટિપ્પણીમાં સર્વેન્દ્રિય છેલ્લી લાઈન છે, સર્વેન્દ્રિય સહકારીત્વેન ઇન્દ્રિય ક્રિયા સામાન્યમ પ્રતિકરણમ ઇતિ યાવત. એટલે કે બધી જ ઇન્દ્રિયોનું સહકારી કારણ છે. આ મન જે છે એ સહકાર રૂપ હોય તો જ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય. પછી આગળ કહે છે તત્ર હેતુમાહ, જે ત્રીજી લાઈન છે ને, સર્વ વિષય વ્યાપકત્વાત. કેમ આવું છે? મન સર્વસાધારણમ કેમ છે, સર્વકરણ સાધારણમ કેમ છે? તો કે તત્ર હેતુમાં, એના માટે હેતુ કહે છે. કારણ કે સર્વ વિષય વ્યાપકત્વાત, કારણ કે મન જે છે એ બધા વિષયોમાં વ્યાપક છે. પછી આગળ કહે છે સર્વેન્દ્રિય વિષય જ્ઞાને જનનીએ તત્સંબંધસ્ય અપેક્ષિતત્વાત, બધી જ ઇન્દ્રિયોના દ્વારા થતા જ્ઞાન માટે આ મનની હોવાની અપેક્ષા છે. મન ન હોય તો જ્ઞાન જન્મે નહીં. ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પણ જ્ઞાન આપણને જન્મે છે એ કારણ કે મન એની પાછળ છે એટલા માટે એવું સમજાવે. એટલે અપેક્ષા છે કોની? મનની અપેક્ષા છે. એટલે સર્વ વિષય વ્યાપકત્વાત, મન જે છે એ બધા જ વિષયોમાં વ્યાપક થાય તો જ એનું જ્ઞાન થાય, નહીંતર ન થાય. સમજાય છે? બધી ઇન્દ્રિયોના વિષયમાં એનું વ્યાપકતા હોવી જ જોઈએ. કારણ કે મન આપણને જ્ઞાન થાય છે કેવી રીતે? મન જે છે એને કંઈ ઈચ્છા જન્મી કે ચલો આજે ચા પીવી છે,
અત્યારે ચા પીવી છે, તો ચા પીવી છે એના માટે મન જે છે એ ઇન્દ્રિયો દ્વારા બહાર જાય. પહેલાં તો કર્મેન્દ્રિયને સૂચના આપે કે ચલ ભાઈ પેલી દુકાને ચાના ગલ્લે ચાલ, એટલે ચાલે. આ બધું થતું હોય, આપણને ખબર ન હોય, પણ આ બધું થતું હોય. ક્યાં જવું એ નક્કી થતું હોય મનથી, અને પછી ત્યાં પહોંચ, એટલે એ પહોંચ્યા પછી પેલાને ઓર્ડર કરે, ચાલ ભાઈ ચા બનાવ ફલાણી વસ્તુની, એટલે પછી એ એની સ્પેશિયલ ચા બનાવી આપે, પછી ચા પીવે. ત્યાં સુધીનું બધું જે કંઈક કાર્ય થાય, એટલે મનમાં જે વૃત્તિ છે ને, આ વૃત્તિ જન્મે. ચા પીવાની એક વૃત્તિ જન્મે, પછી પીધા પછી એની ટેસ્ટની વૃત્તિ જન્મે, રસની. પણ બધામાં મન હોય તો હા સરસ બની છે, બરાબર નથી, અને પી લો તો ખારી હતી, ખાટી, અરે ગળી હતી કે મોળી હતી કે ખબર જ ન પડે. મન જો પાછળ હોય તો ધ્યાન રહે, ઓછો મસાલો હતો, વધારે મસાલો હતો, ગમે એવી હતી નહોતી, બધા જે કંઈ આપણા મત હોય એના વિશે. પણ એ બધું ધ્યાન, એ બધું ક્યારે થાય? સંપર્ક થયા પછીનું જ્ઞાન જે છે એ પણ જ્યારે મન એની પાછળ હોય તો થાય, નહીં તો ન થાય. એટલે એમ કહે છે સર્વ વિષય વ્યાપકત્વાત. સમજમાં આતા હે ને? बिल्कुल. હા, તો એમ કહે છે સર્વ વિષય. पढ़ दूंगा यार, જી पढ़ के सुना. હા, એટલે પછી આગળ ત્યાં કહે છે સર્વ વિષયના જનનીય તત્સંબંધ, એટલે મનનો સંબંધ ઇન્દ્રિયો સાથે હોવો જરૂરી છે, એની અપેક્ષા છે તો જ તમને જ્ઞાન થાય, નહીં તો ઇન્દ્રિયો નકામી થઈ જાય. એને એટલા માટે મનનું કંટ્રોલ કરવાનું આપણે કેમ કહેવામાં આવે કે મારું મન ઠેકાણે રહેતું નથી, એવું કહેવાની જરૂર એટલા માટે જ પડે કે મન ચંચલમ હિ મન કૃષ્ણ. ભગવાનને અર્જુન કહે ભાઈ મારું મન ચંચળ જ છે, એનું સ્વભાવ જ એવો છે મનનો. હા, એટલે હવે મન શું છે એ સમજાવે છે. તો વાંચીએ આગળ ભાષ્યમાં. કામ સંકલ્પ વિચિકિત્સા શ્રદ્ધા અશ્રદ્ધા ધૃતિ અધૃતિ હ્રીહિ ધીહિ ભીહિ ઇતિ એતत् સર્વં મનઃ એવ ઇતિ શ્રુતેઃ. આ બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું. મન કોને કહેવાય? તો કે છે કામ. મન કામથી શરૂ થાય. મન કોને કહેવું? તો કામના જન્મે આપણા મનમાં ઈચ્છા જન્મે એ મન છે. પછી સંકલ્પ, મનમાં જે કંઈ પણ સંકલ્પ થાય એ પણ મન જ છે. મન એટલે વિચારોનો પ્રવાહ, મન એટલે વૃત્તિ. કોઈ પણ વૃત્તિ જન્મે ને ત્યારે જ આપણને જ્ઞાન થાય. આપણે કોઈ પણ વિષયનો સંપર્ક કરીએ ને એટલે મન ઇન્દ્રિયો દ્વારા તે વિષય તરફ જાય. રસનેન્દ્રિયનો વિષય તો રસનેન્દ્રિયના વિષય તરફ જાય, શ્રોત્રેન્દ્રિય તો એ તરફ જાય. જેનો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પાંચેય વિષયો છે, એ વિષયો દ્વારા મન પોતાની ઈચ્છાઓ પૂરી કરે. તો મન એ પોતાની જે ઈચ્છાનો વિષય હોય એ વિષયનો સંપર્ક ઇન્દ્રિયો દ્વારા કરે. તો તે ઇન્દ્રિયો દ્વારા મન જાય. શબ્દ હોય, સ્પર્શ હોય, રૂપ હોય, રસ હોય કે ગંધ હોય, એનો મન ઇન્દ્રિયો દ્વારા જઈ એ વિષયનો સંપર્ક કરે, એનો કોન્ટેક્ટ કરે. સંપર્ક કર્યા પછી એની વૃત્તિ જન્મે, એના આકારની વૃત્તિ. મન એ આકારનું બની જાય, અને એ વૃત્તિ જે છે એ વૃત્તિ પાછી આપણા મનમાં આવે પાછી, ત્યારે જ્ઞાન થાય. એટલે બુદ્ધિમાં એના સંસ્કારો તો બુદ્ધિ જ્ઞાન કરાવે કે ભાઈ આ વસ્તુ આ છે. નવી વસ્તુ હોય તો આપણે ઓળખીએ પણ નહીં. આ મોબાઈલ છે એમ આપણને પહેલાં ખબર ન હોય કે આ મોબાઈલ આ શું છે. પેલું પેલું શું આવતું હતું, પેલું નાનું આવતું હતું ને, પેલું ભૂલી ગયો નામ એનું, પેજર આવતું હતું ને. આપણને નવું આવતું ત્યારે ખબર, લોકો આમ કરીને આમ કરીને બધું કરતા હતા, તે વખતે ખબર નહોતી પડતી. જે વસ્તુનો આપણને ખબર ન હોય ને, પણ સંસ્કાર હોય તો આપણને ખબર પડે. એટલે કોઈ પણ વિષયનો સંપર્ક થયા પછી આપણને જે જ્ઞાન થાય છે ને એ વૃત્તિનું જ્ઞાન થાય છે. વિષય ત્યાં છે, બુદ્ધિમાં એ વૃત્તિનું જ્ઞાન થાય છે. આપણે દેખાય છે કે આ વૃત્તિમાં એ જે વૃત્તિ જે જન્મી ને ત્યાંનો આકાર લઈને આવે ને, એ જે કંઈ વિષયાકાર વૃત્તિ છે એ બુદ્ધિમાં જાય પછી એનું જ્ઞાન થાય આપણને. એટલે આપણને જ્ઞાન તો વૃત્તિનું જ્ઞાન થાય છે. એટલે કે છે કે અંદર જ આપણું જગત અંદર જ છે. હા, અંદર છે. એટલે વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ એવું કીધું ને. એટલે જે છે એ બધું બહાર નથી, દેખાય છે આપણને. આપણે એવું સમજીએ બધું બહાર છે, પણ અંદર જ છે. જ્ઞાન બધું અહીંયા જ થાય છે, પ્રોજેક્ટ કરીએ. એટલે આમ તો મારા ખ્યાલથી સાયન્સમાં એવું આપણને સમજાવું, મને એવું ખ્યાલ છે કે આપણે પ્રોડક્ટ કોઈ પણ વસ્તુ જોઈએ ને
એનું રિફ્લેક્શન આપણા રેટિના પર પડે પરાવર્તન અને ઉલટું હોય. હા ઉલટું હોય રિવર્સ હોય ઇન્વર્સ, અને પછી આપણને એનું જ્ઞાન ત્યાંથી થાય છે. એ તો આપણે ત્યાં આપણે સમજેલા આવું. पर उसको सीधा करके दिमाग को समझ हाँ तो वो समझ में आता है, मगर वो सब क्रिया होती है. होता है लेकिन उसको सीधा हाँ करके देखता उसको सिखा करके दिखाता है, मगर दिखाता है जो दिखाता है वो हम उसका ज्ञान जो है ना वो होता है यहाँ, है। हाँ हाँ विषय यहाँ है, वृत्ति ज्ञान है उसकी जो वृत्ति बनती है ना, जो वेव फॉर्म आता है ना उसका ज्ञान होता है. वो थॉट फॉर्म है ना, वो थॉट फॉर्म का જ્ઞાન આપણને થાય છે. એટલે કેટલું આમ અદ્ભુત છે ને બધું. એટલે એમ કહે છે કામ સંકલ્પ, જે સંકલ્પ થાય એ પણ મન છે. આ બધા અંતઃકરણ કે મન કોને કહેવાય, એટલે આ બધી વૃત્તિઓ છે, આ દરેક વૃત્તિઓના નામ છે. એક કામનાની વૃત્તિ છે, બીજી સંકલ્પની વૃત્તિ છે, ત્રીજું શું છે વિચિકિત્સા, સંદેહ થાય આવું હશે નહીં હોય, સંદેહ થાય ને આપણને મનમાં. પછી શ્રદ્ધા, મનમાં શ્રદ્ધા જન્મે ને એ પણ મનનો ધર્મ છે. અશ્રદ્ધા એ પણ મનનો ધર્મ છે. ધૃતિ એટલે શું? ધૈર્ય. અધૈર્ય. રીહી એટલે લજ્જા. પછી ભીહી એટલે ભય. ઇતિ એતત સર્વમ મનઃ એવ. આ બધું મન છે. આ બધી વૃત્તિઓ જે કંઈ જન્મે ને આપણામાં, આ બધી વૃત્તિઓ મનમાં જન્મતી હોય છે. પ્રકાર બધા જુદા જુદા હોય, કોઈમાં કામના જન્મે, કોઈ આ બધી વૃત્તિઓ કીધી એને, અને એ મન કીધું. એટલે એના દ્વારા આપણે જે કંઈ પણ વ્યવહાર કરીએ છીએ એમાં આ મનનો ઉપયોગ આવી રીતે થાય છે. અને મનની જે કંઈ પણ વૃત્તિઓ જન્મે છે એ બધી વૃત્તિઓ આ વિભાગ પાડ્યા એમણે, કામ, સંકલ્પ વગેરે વગેરે. પછી આગળ વાંચીએ. જો ચોથા નંબરની ફૂટનોટ જોઈએ તો ચોથા નંબરની ફૂટનોટ છે નીચે ટિપ્પણી. કામ સંકલ્પ, ત્યાં કામ જે છે ને ત્યાં 4 નંબર લખ્યો છે, તો નીચે 4 નંબરની મનસઃ લક્ષણમ મુક્ત્વા શ્રુતિમુખેન સ્વરૂપમ દર્શયતી કામ ઇત્યાદિ. એટલે મનના લક્ષણ કીધા આપણને, એના દ્વારા શું છે લક્ષણ, શ્રુતિ દ્વારા હવે મન એનું સ્વરૂપ દેખાડે છે. હવે આપણને આગળ કહેશે. એટલે બુદ્ધિ મનસો એકત્વે ચ ઇયમ શ્રુતિ અનુકૂલા. એટલે આ શ્રુતિ પણ અનુકૂળ છે. શેના માટે? મન અને બુદ્ધિ બધું એક છે એ કહેવા માટે. આપણે જે આ વાંચીએ ને શ્રુતિ બૃહદારણ્યક ઉપનિષદ, એટલે એમાં બુદ્ધિ પણ આવી ગઈ, એવું શ્રુતિ પણ એના માટે અનુકૂળ છે. એટલે ભાષ્યકારે કીધું કે મન એ બુદ્ધિ જ છે, અંતઃકરણ એ બુદ્ધિ જ છે, એમ સમજવાનું. મન અને બુદ્ધિ સમજી લેવાના મન દ્વારા. તો એમ કીધું કે એને અનુકૂળ આ શ્રુતિ પણ કહી તમને. એટલે આ બુદ્ધિનો શું, જે શ્રદ્ધા આપણે આ રીહી ધીહી જે આવે ને, ધીહી એટલે બુદ્ધિ. એટલે એ જે બુદ્ધિ જે શબ્દ વપરાયો, મન એટલે બુદ્ધિ એવું એકત્વ કર્યું, પણ એ શ્રુતિમાં પણ એને અનુકૂળ વાક્ય મળે છે. એટલે મન એટલે બુદ્ધિ એ ભાષ્યકાર કે મેં મારા હિસાબે નથી કર્યું, પણ સ્વીકારેલું છે આના હિસાબે એમ. પછી આગળ વાંચીએ ભાષ્યમાં 3જી લાઈન. કામાદિ વૃત્તિમત મનઃ તેન મનસા યચૈતન્ય જ્યોતિ મનસઃ અવભાસકમ ન મનુતે ન સંકલ્પયતિ નાપી નિશ્ચિનોતિ. કામાદિ વૃત્તિમત મનઃ એટલે મન જે છે એ કેવું છે? આ મન કેવું છે? કામ વગેરે વૃત્તિવાળું છે. કામાદિ વૃત્તિમત, વૃત્તિવાળું, મત એટલે એ ધરાવનારું. તો કામાદિ વૃત્તિમત મનઃ તેન મનસા. આ મન જે છે એ કામાદિ વૃત્તિ છે, કામ વગેરે જે કીધું ને, કામ, સંકલ્પ, વિચિકિત્સા વગેરે જે કીધું, એવી વૃત્તિવાળું જે મન છે તે મન, મનસા એ મન વડે યત ચૈતન્ય જ્યોતિ મનસઃ અવભાસકમ. એ મન વડે, એ કે મન કેવું છે? ચૈતન્ય જ્યોતિ મનસઃ અવભાસ. એ મનનું જે અવભાસક ચૈતન્ય જ્યોતિ છે, મનનું અવભાસક, મન પોતે પોતાની જાતે પ્રકાશિત વિષયોને નથી કરતું, એને પ્રકાશિત કરનારું કોઈ તત્વ છે, જે હું છે, જે આત્મા છે. એટલે યત ચૈતન્ય જ્યોતિ, જે ચૈતન્ય જ્યોતિ દ્વારા મન અવભાસિત થયું છે, એ દ્વારા ન મનુતે ન સંકલ્પયતિ નાપી નિશ્ચયતિ. એટલે એ મન જે છે, મનની આપણે મનની વ્યાખ્યા કરી કે મન કેવું છે? ચૈતન્ય જ્યોતિ દ્વારા પ્રકાશિત છે. તો એ મન જે છે એ મન જે છે એના દ્વારા ન મનુતે, એના દ્વારા એનું મનન થઈ શકતું નથી. કોનું? આત્માનું.
બ્રહ્મનું, ચૈતન્યનું. એ ચૈતન્ય કેવું છે? એ મનનું અવભાષક છે. એ જે મનનું અવભાષક ચૈતન્ય છે એના દ્વારા મન અભાષિત થતું, પ્રકાશિત થતું નથી. મન દ્વારા ચૈતન્ય પ્રકાશિત થતું નથી. ન સંકલ્પ, મનનું કામ છે એ મનન કરવું, તો એના દ્વારા મનન થઈ શકતું નથી. એટલે એ મનનનો વિષય નથી. ન સંકલ્પ, સંકલ્પનો વિષય નથી. દુનિયાના વિષયો આપણા માટે સંકલ્પના વિષય બને છે, પણ બધાના સંકલ્પ કરી શકે, ચૈતન્યનો સંકલ્પ ચૈતન્યનો સંકલ્પ નથી કરી. એટલે આ મનના જે કામ છે એ કાર્ય નથી થયું. નાપી નિશ્ચય નથી. બુદ્ધિનું કામ નિશ્ચય કરવું છે, તો નિશ્ચય કરવાનું કામ પણ, એટલે કોઈ પણ નિશ્ચય એ બ્રહ્મ નથી. કોઈ પણ મનનનું વિષય બને એ પણ બ્રહ્મ નથી. એટલે આ જે કંઈ પણ વૃત્તિઓ કીધી, કામ, સંકલ્પ, વિચિકિત્સા, શ્રદ્ધા, અશ્રદ્ધા, ધૃતિ, એમાંનું કોઈ પણ બ્રહ્મ નથી એવું સિદ્ધ થયું. આગળ વાંચીએ. મનસઃ, પાછા પાનું ફેરવવું પડશે. મનસઃ અવભાસકત્વેન નિયંતૃત્વાત. તો આ ચૈતન્ય જ્યોતિ જે ચૈતન્ય છે એ કેવું છે? મનસઃ અવભાસકત્વેન નિયંતૃત્વાત. એ મનનો અવભાષક છે. આ બ્રહ્મ છે, આ આત્મા છે. અવભાષક એટલે એને પ્રકાશિત કરનાર છે. તો કોણ છે? ચૈતન્ય. કેવું છે? નિયંતૃત્વાત. પાછું શું કરે છે? નિયમન કરે છે. આ નિયમન ક્યારે થાય? નિયમન કરવું એટલે શું? આપણે કોઈનું પણ નિયમન કરવું હોય તો એ મારું માને તો નિયંત્રણ થાય ને, નહીંતર ન થાય. એટલે મારા હાથ નીચે કોઈને નિયમન હું કરી શકું, મારી ઉપરવાળો છે એને હું નિયમન ન કરી શકું. સ્વતંત્ર કોણ છે? નિયંત્રણ કરનાર જે છે એ સ્વતંત્ર છે, નિયમન કરનાર છે એ પરતંત્ર છે. તો મન છે એ શું છે? નિયંતૃત્વાત. એ નિયંત્રિત છે, એ નિયમિત છે. સમજો ને? એટલે નિયંતા કોણ છે? બ્રહ્મ છે, આત્મા છે. એટલે એ આત્મા કેવો છે? મનસઃ અવભાષકત્વેન નિયંતૃત્વ. એને પ્રકાશિત કરવા દ્વારા એ એનું નિયમન કરે છે. કોણ? એ ચૈતન્ય જ્યોતિ, એ આત્મા એને નિયંત્રણ કરે છે, એનું નિયમન કરે છે. હા, તો જુઓ ફીટ એમાં તે 44 નંબરના પાના પર જ ફૂટનોટ છે નીચે 1 નંબરની. અવભાષકત્વેન નિયંતૃત્વાદ. એટલે આત્મા મનનો અવભાષક છે, પ્રકાશક છે. પ્રકાશક હોવાને કારણે પ્રકાશક જે હોય એ જે પ્રકાશ્ય વિષય તે થયો એનો એ નિયંતા છે. એને પ્રકાશિત કરવું કે ન કરવું એ નક્કી કરી શકે. પેલું ના ઘડાને પ્રકાશિત કરવાની આ ટ્યુબલાઇટ કરી શકે, વીજળી કરી શકે, પણ ઘડો વીજળીને પ્રકાશિત કરી શકે? ન કરી શકે. જે પ્રકાશ્ય છે એ પ્રકાશિત કરનારની, એટલે જે પ્રકાશક છે એને પ્રકાશિત ન કરી શકે. સૂર્ય આ તત્વોને પ્રકાશિત કરી શકે, પણ આ તત્વો કંઈ સૂર્યને પ્રકાશિત કરી શકે? ન કરી શકે. એમ કહેવા માંગે. અવભાષકત્વેન એ દ્વારા એ નિયંતા છે. અભેદાર્થા તૃતીયા અવભાષકત્વાત્મક નિયંતૃત્વવત્વાદ ઇત્યર્થ. ચૈતન્ય જ્યોતિ સહિત. એટલે ટૂંકમાં ચૈતન્ય જ્યોતિ દ્વારા નિયંત્રિત થાય છે, નિયમિત થાય છે, નિયત થાય છે. એટલે નિયામક કોણ છે? ચૈતન્ય નિયામક છે. અને આ જે બધા તત્વો છે, મન વગેરે જે કંઈ ઇન્દ્રિયો છે, બધી કેવી છે? નિયંત્રુ છે, નિયંત્રિત છે, નિયંત્રિત છે એવું કહેવામાં આવ્યું. આગળ વાંચીએ. સર્વ વિષયમ પ્રતિ પ્રત્યગેવ ઇતિ સ્વાત્મની ન પ્રવર્તતે અંતઃકરણમ. સર્વ વિષયમ પ્રતિ પ્રત્યગ એવ ઇતિ સ્વાત્મની ન પ્રવર્તતે અંતઃકરણ. અંતઃકરણ કેવું છે? સર્વ વિષય અંતઃકરણ તો અંતઃકરણ છે. અંતઃકરણ એટલે અંત એટલે અંદર રહેલું કરણ છે અંતઃકરણ. અને સર્વ વિષય પ્રતિ પ્રત્યગ એવ ઇતિ સ્વાત્મની. આ ચૈતન્ય તત્વ કેવું છે? સર્વ વિષય પ્રતિ પ્રત્યક. બધા જ ઇન્દ્રિયોની, બધા વિષયોની સર્વ વિષય પ્રતિ પ્રત્યક. એટલે બધા વિષયો, આ આત્મા જે છે કેવો છે? બધા વિષયોનો પ્રત્યક એટલે અંતરતમ છે એનો. પ્રત્યક એટલે અંતરતમ, મોસ્ટ, ઇનરમોસ્ટ. હા, ઇનરમોસ્ટ એટલે વ્યવધાન વગરનો, એની સાથે કોઈ વ્યવધાન નથી એવો છે. સર્વ વિષય પ્રતિ પ્રત્યગ એવ ઇતિ સ્વાત્મની ન પ્રવર્તતે અંતઃકરણ જે છે એનો પણ એ અંતરાત્મા છે.
આ જે આત્મા છે ને એ અંતઃકરણનો એટલે કે મનનો પણ આત્મા છે. મન કામ ક્યારે કરી શકે? એ આત્મા હોય તો કરી શકે. ચૈતન્ય જે છે એ હોય તો કામ કરી શકે. તો એ અંતઃકરણ જે છે એ અંતઃકરણ પોતાની અંદર ગતિ કરી શકે? ન કરી શકે. પોતાની અંદર પોતાની ગતિ થઈ શકે નહીં એવું કહે છે. એટલે બધા આ આત્મા જે છે એ બધાનો અંતરતમ છે. અંતરતમ કહેવાનો મતલબ એવો જ છે કે પેલો જે અંતરતમ છે એ અધિષ્ઠાન છે અને આ બધા એના પર અધ્યારોપિત છે, બહાર છે. આગળ વાંચીએ, ભાષ્યમાં આગળ વાંચીએ. અંતસ્થે નહીં ચૈતન્ય જ્યોતિષા અવભાસિતસ્ય મનસઃ મનન સામર્થ્યમ તેન સવૃત્તિકમ મનઃ येन બ્રહ્મણા મતમ વિષયીકૃતમ વ્યાપ્તમ આહુઃ કથયંતી બ્રહ્મવિદઃ. તો કહે છે કે અંતસ્થેન, અંતસ્થેન એટલે અંદર રહીને. અંદર રહીને એટલે શું? ઘડાની અંદર જેમ પેલું જળ ભરીએ એવી રીતે અંદર રહીને. સુવર્ણ બધું છે એ બધા અલંકારોની અંદર સુવર્ણ રહેલું છે એવું આપણે કહીએ. તો બધા અલંકારોની અંદર સુવર્ણ રહેલું છે એમ કહીએ ને આપણે. તો આ અંતર રહેલું છે એટલે અંતસ્થેના, અંદર રહીને. કોણ? ચૈતન્ય જ્યોતિષા અવભાસિતસ્ય મનસ. અંદર રહીને જે ચૈતન્ય જ્યોતિ આ મનનો અવભાસક બને છે. કેવી રીતે? જેમ સોનું જે છે એ બધા જ અલંકારોનું અવભાસિત બને છે. કેવી રીતે? અંદર રહીને. ઘડામાં પાણી રહે છે એવી રીતે નહીં, પણ સોનાનું ઉપાદાન કારણ, સોનું ઉપાદાન કારણ છે અલંકારનું, અલંકારોનું ઉપાદાન કારણ રૂપે. એમ આ આત્મા જે છે એ આ મન વગેરેનું ઉપાદાન કારણ છે. કેવી રીતનું ઉપાદાન કારણ છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એ ઉપાદાન કારણ છે. તો એ કહે છે કે ચૈતન્ય જ્યોતિષા અવભાસિત મનસ મનનસા. આ મનન સામર્થ્ય જે આવે છે ને એ શેના હિસાબે આવે છે? મન ચૈતન્યના હિસાબે આવે છે. તેન સવૃત્તિકમ મનઃ યેન બ્રહ્મણા મતમ. આ મન કેવું છે? સવૃત્તિકમ, વૃત્તિ સહિતનું મન. યેન બ્રહ્મણા મતમ, જે બ્રહ્મ દ્વારા એ વ્યાપ્ત છે. વિષયીકૃતમ, વ્યાપ્ત થઈને આ વિષયો દ્વારા વ્યાપ્ત છે. આ વિષયો જે છે ને એ મન દ્વારા વ્યાપ્ત છે. અને મન છેના દ્વારા? વૃત્તિ દ્વારા વ્યાપ્ત. અને વૃત્તિઓ જે પ્રકાશિત થાય છે કોને કારણે? ચૈતન્યને કારણે. એટલે એમ કહે છે કે બ્રહ્મવિદ, જે બ્રહ્મના જાણકારો છે, બ્રહ્મવેત્તાઓ છે, એ આવું સમજાવે છે, એ આવું જાણે છે. એ લોકો આવું કહે છે કે મનનું જે સામર્થ્ય છે, મનન કરવાનું જે સામર્થ્ય છે, અને વૃત્તિઓ જે મનમાં જન્મે છે એ વૃત્તિઓને પ્રકાશિત કરવાનું સામર્થ્ય જે છે એ બધું કોને કારણે છે? આ ચૈતન્ય જ્યોતિને કારણે છે. એટલે મનની કંઈ પણ પ્રક્રિયા થતી હોય, જે કંઈ મન કરતું હોય પ્રવૃત્તિ, એ બધી જે આ ઉપર સમજાવી, મન એટલે શું? બધી વૃત્તિઓ જે છે એ બધી વૃત્તિઓને પ્રકાશિત કરનારું આ તત્વ છે, એ બ્રહ્મ છે. એવું કોણે કહ્યું? તો કે બ્રહ્મવિદઃ, બ્રહ્મના જાણકારોએ કહ્યું. આગળ વાંચી લઈએ, છેલ્લી લાઈન છે. તસ્માત તદેવ મનસઃ આત્માનમ પ્રત્યક ચેતીયતારમ બ્રહ્મ વિદ્ધિ. તો પછી એમ કહે છે તસ્માત તદેવ મનસઃ આત્માનમ પ્રત્યક ચૈતીયતારમ બ્રહ્મ. આ જે આત્મા, જે ચેતન પ્રદાતા જે છે આત્મા, પ્રત્યક ચેતીયતારમ, અંતરતમ જે છે, પ્રત્યક એટલે અંતરતમ છે. કેવો છે? ચેતીયતારમ એટલે પ્રકાશિત, સ્વયં પ્રકાશ. ચેતીયતારમ એટલે ચૈતન્ય સ્વરૂપ, ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ. તો એ જે છે એને તું બ્રહ્મ જાણ. તસ્માત તદેવ મનસઃ આત્મા. એ મનનો પણ આત્મા છે. એ મનનો પણ આત્મા જે છે એ બ્રહ્મ જે છે એ કેવો છે? ચૈતન્ય જ્યોતિ છે, ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ છે. એ તારો અંતરતમ છે, એને તું બ્રહ્મ જાણ. પ્રશ્ન હતો ને કે કોને કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ. મન કોની પ્રેરણાથી પ્રેરિત થાય છે? તો કહે છે આ બ્રહ્મ છે, એની પ્રેરણાથી આ બધું થાય છે એવું સમજાયું. પહેલાં વાણીનું કહી દીધું, એ સિદ્ધમ. હા, QE શું કહેતા હતા? QE એવું કંઈ કહેતા હતા ને આપણે. તો એમ કહે છે
કે આને તું બ્રહ્મ જાણ. એટલે આચાર્યએ મનનો ઉત્તર આપી દીધો કે મન કોની પ્રેરણાથી પ્રવૃત્તિ કરે છે એનો ઉત્તર આપી દીધો. છેલ્લું વાક્ય વાંચી લઈએ. ન ઇદમ ઇત્યાદિ પૂર્વવત. તો ન ઇદમ નેદમ યદિદમ ઉપાસતે, એ જે છેલ્લું ચરણ છે ને એ પૂર્વવત, એટલે આગળ આપણે સમજાયું એ રીતે તમારે સમજાવી લેવાનું. એટલે એની હવે અમે વ્યાખ્યા કરવાની જરૂર લાગતી નથી. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.